कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन गिरिवरधारी यशोदानंदन ब्रज जनरंजन 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 यमुना तीरा वनचारी यमुना तीरा यमुना तीरा वनचारी यमुना तीरा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा
कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधा माधव राधा माधव राधा माधव राधे राधा माधव राधा माधव राधा माधव राधे जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम जय गौरा निताय जय गौरा निताय गौरा निताय जय गौरा निताय जय गौर निताय जय गौर निताय जय गौर निताय जय जय प्रभुपाद 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 निताय गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि त्रिभुवन मंगलम हरिनाम संकीर्तन की जय श्रील प्रभुपाद महाराज की जय राधा कृष्ण भगवान की जय सीताराम लक्ष्मण हनुमान जी महाराज की जय निताई गौर प्रेमानंदे हरि हरि ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये
नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकीम्। ओम ज्ञानमितिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरदरुणबिम्बफलधरुष्टा पूर्णेन्दु सुंदर मुखाद अरविंद नेत्रा कृष्णाद परम किमपि तत्व अहं न जाने। શ્રીમદ ભાગવત કથાના તૃતીય દિવસમાં પધારેલા બધા ભગવાનના વાલા વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. કલે દોષો નિધે રાજન, આ કળિયુગ છે ને દોષોનો ખજાનો છે. કળિયુગની અંદર હજારો પ્રકારના દુર્ગુણો છે, દોષ ભરેલા છે, અને કોઈ જીવાત્મા પોતાની શક્તિથી મુક્ત નહીં થઈ શકે. એને વારે વારે જન્મ લેવા જ પડશે. જ્યાં સુધી એ પ્રભુને શરણાગત નહીં થાય અને ભગવાનના આદેશો પ્રમાણે મનુષ્ય જીવનમાં નિયમનું પાલન નહીં કરે, ત્યાં સુધી એના આ ભવરોગ ક્યારે મટવાના નથી. જેવી રીતે આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને બધી વસ્તુ કહેતો હોય છે કે તમે આ દવા તો ગળો છો પણ સાથે નિયમના પાલન કરવું પડશે, ચરી પાળવી પડશે. ઘીનો ખોરાક ન ખાવો, તેલનો ન ખાવો, ખાટું ન ખાવું, આથાવાળી વસ્તુ ન ખાવી, ઠંડો ખોરાક ન ખાવો, હવારનું ન ખાવું. આ બધા નિયમો તમને બતાડે. જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો તમારે બધા નિયમનું પાલન કરવું પડશે. બસ એવી રીતે ભગવાને પણ આ બધા વસ્તુઓનો નિયમોનો બનાયેલા છે. પણ કળિયુગ જેમ જેમ આગળ વધતો જાય ને એમ માણસ આળસુ બનતો જાય, આળસુ બને. સતયુગમાં કોઈને કહેવું ન પડતું. 99% લોકો પ્રભુનું ભજન કરતા, ભક્તિભાવ કરતા. સતયુગમાં કોઈને ન કહેવું પડતું. 100% માણસો પ્રભુના માર્ગે ભજન કરતા.
પણ જેમ ત્રેતાયુગ આવ્યો એટલે રાવણ જેવા અસુરો જ્યારે પ્રગટ થયા એટલે એને લંકામાં અલગથી સામ્રાજ્ય બનાવ્યું અને આસુરી શક્તિને પ્રગટ કરી. દ્વાપર યુગ આવ્યો એટલે દ્વાપર યુગની અંદર પણ કંસે બહુ મોટો ગ્રુપ બનાવીને બહુ અસુરોને પ્રગટ કર્યા. સતયુગમાં હિરણ્યકશિપુ છે ને એ તો પૃથ્વી પર રહેતો હતો અને ભગવાન ક્યાં રહેતા? વૈકુંઠમાં રહેતા. પણ ત્રેતાયુગ આવ્યો એટલે ભગવાને પૃથ્વી પર આવી ગયા અને રાવણે પૃથ્વી પર આવી ગયા. રાવણ લંકામાં હતો અને ભગવાન અયોધ્યામાં હતા. પણ દ્વાપર યુગ આવ્યો એટલે એકદમ નજીક આવી ગયા. જેવો દ્વાપર યુગ આવ્યો એટલે કંસ મથુરામાં અને ભગવાન વૃંદાવનમાં. સતયુગમાં બહુ લાંબા હતા, ભગવાન વૈકુંઠમાં હતા અને હિરણ્યકશિપુ આ પૃથ્વી પર હતો. ત્રેતાયુગમાં ભગવાન અયોધ્યામાં પ્રગટ થયા અને રાવણ લંકામાં પ્રગટ થયો, અસુર. દ્વાપર યુગ આવ્યો એટલે બંને યુપીમાં જ પ્રગટ થયા. ભગવાન કૃષ્ણ મથુરામાં એટલે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ હતા અને મથુરામાં કંસ હતો. પણ કળિયુગની અંદર એક જ વ્યક્તિના હૃદયની અંદર રાવણે બેઠો છે, ભગવાને બેઠા છે. પણ રાવણની જે શક્તિ જે છે ને એ દરેક જીવની અંદર વધારે પ્રબળ છે, બહુ વિશાળ છે. રાવણની પ્રવૃત્તિ જે છે ને દુર્યોધન જેવી, રાવણ જેવી પ્રવૃત્તિ મનુષ્યની અંદર વધારે પ્રગટ થઈ ગઈ છે. એટલા માટે એની અંદર જે પ્રભુત્વ જે કહેવાય ને એ નષ્ટ થઈ ગયું. અને આ પ્રભુત્વને જગાડવા માટે એને સત્સંગ જરૂરી, બહુ જરૂરી છે. ભગવાનની કથા, અને એ પણ શાંત વાતાવરણમાં, કોઈ પણ વિઘ્ન વિના શાંતિથી એક ચિત્તે જો 1 કલાક કે અડધો કલાક પણ આવીને બેસે, એના મગજની અંદર એને કંઈક શાંતિ મળશે, આનંદ મળશે. તમે સતત 3 દિવસથી આ વસ્તુનો લાભ લઈ રહ્યા છો. હૃદય પર હાથ મૂકીને કહેજો કે તમને હૃદયની અંદર સુખ લાગતું હશે, આનંદ લાગતો હશે કે કંઈક મારા જીવનમાં કંઈક નવી વસ્તુ મને જાણવા મળી કે ભક્તિ શું છે, પ્રભુ કોણ છે અને મારો ભગવાનની સાથે સંબંધ શું છે. આપણે કેટલાય જન્મોથી ભગવાનના સાથે સંબંધ તોડી દીધો છે. પણ એક ગુરુ હોય, સંત હોય, ભક્ત હોય, એ આપણને ભગવાનની સાથે સંબંધ બાંધે છે, જેને કહેવાય ગુરુ બોધ. એટલા માટે ભગવાનની સાથે સંબંધ સ્થાપિત કરવાનો છે. ભગવાનની સાથે અલગ અલગ રીતે સંબંધ બંધાવી શકાય છે, પણ એના માટે કળિયુગના દોષોથી મુક્ત થવું જોઈએ. કોના કોના ઘરે કળિયુગ છે, કોના કોના મસ્તક ઉપર કળિયુગ છાઈ ગયો છે. ભલે આપણે બધા કળિયુગમાં રહેતા હોય, પણ કયા વ્યક્તિના હૃદયમાં કળિયુગ નથી અને કયા વ્યક્તિના હૃદયમાં કળિયુગ છે એનું વર્ણન પણ રાજા પરીક્ષિત કરે છે અને સુખદેવજી એનું વર્ણન કરે છે. રાજા પરીક્ષિત શિકાર રમવા માટે જ્યારે જંગલમાં ગયા તો એમણે એક બળદને જોયો અને બળદ સાક્ષાત ધર્મ હતો, ધર્મરાજ. આપણે ધર્મનું પાલન કરતા હોય ને એ બળદ હતો. એ બળદ એક પગ ઉપર ઉભો હતો, એના 3 પગ કોકને કાપી દીધા હતા. એક જ પગ ઉપર ઉભો હતો. રાજા પરીક્ષિત કે મારા રાજ્યની અંદર તમારી આવી દશા કોણે કરી? એક ઈશારો કરી દો, એને તલવારથી એનું માથું વાટી નાખું. ધર્મરાજ કહે છે કે હું નથી જાણતો કે મારી આવી દશા કોણે કરી, પણ વ્યક્તિના જીવનમાં કર્મ પોતાને જ ભોગવવા પડે છે, બીજા કોઈને નથી ભોગવવા પડતા. આપણને એમ લાગે છે કે મારી દેરાણીએ મને દુઃખ આપ્યું, જેઠાણીએ આપ્યું, સાસુએ આપ્યું, બેને આપ્યું, દિયરે આપ્યું, જેઠે આપ્યું, આજુબાજુવાળાએ આપ્યું. જ્યારે જ્યારે આપણને જીવનમાં દુઃખ લાગે, કોઈ પણ વ્યક્તિ દ્વારા દુઃખ આવે એટલે આપણને એમ લાગે કે આને મને દુઃખ આપ્યું, આના દ્વારા મારા જીવનમાં દુઃખ આવ્યું. હકીકતમાં દુઃખ કોઈના દ્વારા આવતું, આપણા કર્મ કરેલા હોય એ વ્યક્તિને માધ્યમ બનાવી અને આપણા જીવનમાં આવે છે દુઃખ. એટલું સમજી લેવું જોઈએ. અને આપણને જ્યારે દુઃખ આવે એટલે આપણે જઈને કેસ કરીએ, સમજો છો? આપણે જઈને કેસ કરીએ, એને જેલમાં નાખીએ કે એને કોર્ટમાં દોડતો કરીએ. હું તો બરોબરનું
કરી દીધું છે. હવે તો બાપડો બચારો દોડતો થઈ ગયો હોય જેલમાં કે કોર્ટમાં. પણ ઉલટાનું આપણે આપણું કર્મનું બંધન છે ને ડબલ કરી દીધું. એ દુઃખ મળ્યું હતું આપણને, પણ આપણે શું કર્યું? એ દુઃખને સુખમાં પરિવર્તન કરવા માટે પેલાને કોર્ટમાં કેસ ઠોકી દીધો. આપણે કોઈ ઓછા છીએ? આપણે તો એમ જ છે કે બસ આપણે બીજાને છે ને એને બરોબરનો મજા ચખવાડો. હા, કોઈ પણ જ્યારે છૂટાછેડા થતા હોય કે કોઈનો ખેતરનો મામલો હોય કે કોઈનો વેપારનો મામલો હોય, કોઈ પણ વસ્તુ હોય, લોકો શું કે મેં તો કેસ કરી દીધો. કેસ કર્યો તો તને એ પણ દુઃખ તને હજી મળશે. કારણ કે ભગવાને ગમે તે રીતે તને એ દુઃખ આપ્યું છે તો તારે દુઃખ ભોગવવું જ પડશે. ભગવાન રામ કહે છે કે હું પણ મર્યાદા પુરુષોત્તમ તરીકે આવ્યો અને મેં દુઃખ ભોગવ્યું. 14 વર્ષ વનમાં ગયો ને કે હું કેસ ન કરું મારા ભાઈ ઉપર, ભરત ઉપર. મારો નાનો ભાઈ ભરત છે એના પર હું કેસ કરી શકું છું. પણ ભગવાન કહે છે કે પિતા દેહી મોહે કાનન રાજા. મારા પિતાએ મને વનનો રાજા બનાવી દીધો છે. હું તો એક નાનકડો અયોધ્યાનો રાજા બનવાનો હતો, પણ મારા પિતાએ મને વનનો રાજા બનાવ્યો છે. કેટલો પ્રેમ કરે છે. એટલે ભગવાન પોતાના જીવનમાં આચરણ કરી અને બધા જીવોને શીખવાડે છે કે જે પણ દુઃખ મળે એને શું કરવું જોઈએ? સહન કરવું જોઈએ. સહન કરે જ છૂટકો છે, ન કે ફરીથી નવા માના પેટમાં જન્મ લેવાની તૈયારી કરી લેજો. નવા ખોડિયા તૈયાર પોતે જ કરે છે આપણે. અને મોક્ષ કોને મળે છે? જે જીવ સંપૂર્ણ જીવન સહન કરી, ધર્મનું પાલન કરી અને એનું શું ફરજ બને છે, એની શું કર્તવ્ય બને છે, એ બધા કર્તવ્યોનું પાલન કરીને એ આ મનુષ્ય જીવનમાંથી ભવસાગરને પાર થઈ જાય છે. આપણું વેદ કહે છે સનાતન કે આ કળિયુગની અંદર, ઘોળ કળિયુગની અંદર 99% માણસો છે ને, જો 150 કરોડની પબ્લિક જો ભારતની હોય તો એમાં તો કે ખાલી 99% માણસો છે ને, 99% એ તો નરકના અને સ્વર્ગના જ અધિકારી બને છે. માત્ર 1% કે 1/2% મોક્ષ મળે છે. એટલે 150 કરોડની પબ્લિક હોય તો નેટ ખાલી 1 કરોડ માણસો ભગવાનના ધામમાં જાય. બીજા બધા તો ગોળ ગોળ ભમતા જ રહેશે. કબુ સ્વર્ગ ઉઠાય, કબુ નરક ડૂબાય. ક્યારેક ક્યારેક ક્યાં જાય છે? પુણ્ય કરે કે લાવ મેં તો નેહાળમાં ડોનેશન આપ્યું છે, પોણીની પરોબો બંધાઈ, ચબૂતરા બનાવડાયા, ગરીબોને સેવા કરી, ધાબળાના વિતરણ કર્યા, આ કોરોનામાં બધાને જમણવારનું આયોજન કરાયું, આ કર્યું, ઓલું કર્યું. જે સત્કર્મ તમે કરો છો એ તમારા ચોપડે લખાઈ રહ્યા છે. એક એક ઘડીનો હિસાબ આપણો એ પ્રભુ આપણો લખી રહ્યો છે. એટલા માટે જીવનમાં એ જ કર્મ કરો કે જે આપણને પણ કામ લાગે અને આપણા સંતાનોને પણ એ જ વસ્તુ મળે. કારણ કે આપણા જે પણ સત્કર્મ, પુણ્ય કર્મ છે ને એ આપણા છોકરાઓને મળશે. આપણે નહીં કહેતા કે આ તો ભાઈ વડવાઓની પુણ્ય હતા તે છોકરો બચી ગયો, ઘાત બચી. નહીં કહેતા, આ તો કે ગયડાઓનું બાપ દાદાઓનું પુણ્ય હતું તે બચી ગઈ. એ વસ્તુ છે. આપણા જીવનમાં એવી કોઈ એવું પુણ્ય નથી કે કોઈ સત્કર્મ નથી. એટલા માટે કહે છે કે કળિયુગનો જીવાત્મા કોઈ વસ્તુ કરવામાં સક્ષમ નથી. કોઈને એમ કીધું કે 10 રૂપિયાનું દાન આપો તો કોઈ નહીં આપી શકે કળિયુગમાં. કોઈને એમ કીધું હોય કે સવારમાં વહેલા ઉઠીને તપ કરો તો નહીં કરી શકે. કોઈને એમ કીધું કે અહીંયાથી હેડતા દ્વારકા જતા રહો, 600 કિલોમીટર થાય, કોણ જાય? 1000માંથી 1 જાય. કેટલા? 1000ઓમાંથી 1 જાય. એટલે કળિયુગનો જીવાત્મા કાંઈ પણ વસ્તુ કરવા માટે સમર્થ નથી. કલે દોષો નિધે રાજન અસ્તિ એક મહાન ગુણ. આ કળિયુગ દોષોનો ખજાનો છે. આની અંદર દુર્ગુણો જ ભરેલા છે. પણ એક એવી વસ્તુ છે કે ઘરે બેઠા બેઠા, પથારીમાં બેઠા બેઠા એ સત્કર્મ કરી શકે છે. કીર્તનાદ એવ કૃષ્ણસ્ય. ભગવાનનું નામનું કીર્તન કરવું, એમના નામનો જાપ કરવો. અને એ પથારીમાં બેઠા બેઠા પણ જો જાપ કરે ને તો મુક્ત સંગ પરમ રજે. તો આ જગતમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામનો અધિકારી બની જાય છે. એટલા માટે સત્કર્મ કરો, સત્કર્મ કરો. જેટલું સત્કર્મ તમારા જીવનમાં તમે કરશો એ તમને કામ લાગશે, બીજા કોઈ નહીં મળે.
તમને કામ લાગશે. એટલા માટે એ માર્ગમાં લાગવું જોઈએ. તમે આ જીવનમાં નહીં કરો તો આવતા જીવનમાં આ કરવું પડશે. આવતા જીવનમાં નહીં કરો તો પછી ફરીથી કરવું પડશે. ક્યાં સુધી આવા ખોડિયા લીધે રહો? ક્યાં સુધી તમે લીધે રહેશો? એટલા માટે એક નિશ્ચય કરી લેવો જોઈએ કે ભગવાન, મારે તમારા ધામમાં વૈકુંઠમાં આવવું છે, સાકેતમાં અયોધ્યામાં જવું છે, ગોલોક વ્રજધામમાં જવું છે, તો તમે મારી પર કૃપા કરો, દયા કરો. અને એના માટે એને છે ને એવા ભક્તોના સંગમાં રહેવું જોઈએ. જેને ટોપ લેવલનો બિઝનેસમેન બનવું હોય એને એવા વ્યક્તિ સાથે રહેવું પડશે, એના કોન્ટેક્ટમાં રહેવું પડશે. જેને ભણતરમાં આગળ વધવું હોય, જે ભણતરમાં જે આગળ છે એની સાથે જે રહેશે ને તો એ પણ ભણવામાં આગળ રહેશે. પણ ઠોઠ નિહાળ્યો હોય એના સાથે રખડે તો એના જેવો જ થાય. એવી રીતે આ જગતમાં જે લોકો ચરસ, ગાંજા, અફીણ, ડ્રગ્સ, અલગ અલગ પ્રકારના નશા કરવા, ગુટકા ખાવા અને માંસ ખાવું, મદિરા પીવી, ચોરી કરવી, પર સ્ત્રી ગમન કરવું, પાપ કરવું, બીજાના પૈસા લઈને ઉઠી જવું, ને એવા વ્યક્તિના સંપર્કમાં આપણે 24 કલાક રહેતા હોય તો આપણામાં કેવી રીતે સદગુણ આવે ભાઈ? ચોખ્ખી વસ્તુ તમને કહું છું, જેવો સંગ એવો. એટલા માટે એવા વ્યક્તિના સંગમાં રહેજો કે જેનું જીવન પવિત્ર હોય, જેની સાથે રહીને આપણને પણ કંઈક શીખવા મળે. બાકી આપણે તો નોટોના ઢગલા તો બહુ કરી દીધા માણસોએ, ઘણા માણસોએ કરી દીધા, પણ શું એ નોટોના ઢગલા મરવાના સમય એને કામ આવવાના છે? નહીં. એનું સત્કર્મ કામ આવશે કે ભાઈ તારા જીવનમાં પુણ્ય કેટલું છે, તે કેટલા લોકોને સુખી કર્યા અને કેટલા લોકોને દુખી કર્યા, એ બધો હિસાબ મારી પાસે છે, ભગવાન તરફ જ કહેશે. એટલે આપણે નથી કહેતા અલ્યા ભાઈ મોણ થા મોણ. ગધેડાને એમ ન કહેવું પડે કે ગધેડો થા, કૂતરાને ન કહેવું પડે કે કૂતરો થા, પણ આજના માણસને કહેવું પડે કે ભાઈ અલા ભાઈ મોણો થા. કહે છે કે નથી કહેતા? આપણે નહીં કહેતા બધા? કોઈ માણસ એકદમ પડી ગયેલું કર્મ કરે ને, નીચ કર્મ, તો એને આપણે હાથ આપી આપીને કહેલા ભાઈ મોણો થા, ભાઈ મોણો થઈ જા. ગધેડા નહીં કહેતા. કોઈ દાડે કીધું કોઈને? કોઈ દાડે કોઈને કીધું હોય મને કહો કે ભાઈ ગધેડો ઉભો થા ને ભાઈ ગધેડો થા? એ ગધેડો છે જ. એને કેવું ના પડે કે ભાઈ તું ગધેડો થાય, તો ગધેડો છે જ. કૂતરાને ન કેવું પડે, બિલાડાને ન કેવું પડે, આજના માણસને કેવું પડે કે તું ભાઈ માણસ થા. હવે તો તારી હદ થઈ જઈ. તારા આ પાપ જોઈ અને પેલા ચિત્રગુપ્તને શરમ આવે છે કે આજના માણસો આવા પાપ કરે છે. આપણને એમ લાગે કોણ જોવે છે પાપ આપણા? આપણને તો એમ જ લાગે કે આપણે દુષ્કર્મ કરીએ છીએ. અરે જાણતા ને અજાણતા કેટલાય પાપ કરે છે. પણ એકવાર ભગવાનને પગે તો પડો કે ભગવાન, હું આ પામર જીવ છું, અજ્ઞાની જીવ છું, અને જાણતા અજાણતા જો મારાથી પાપ થઈ ગયા હોય તો તમે તો પરમ કૃપાળુ છે. હું તો અપાવન જીવ છું, પણ પ્રભુ તમે તો પ્રભુ જગ પાવન, તમે તો જગને પવિત્ર કરવા વાળા છો. તો આ પામર જીવ તમારા ચરણોમાં કોટી કોટી વંદન પ્રણામ કરે છે. બસ આવી પ્રાર્થના પણ જો કોઈ કરે ને તોય ભગવાન કહે છે કે આ શ્રવણ કુમાર છે. આ તો ઉઠ્યા એવા મોઢું ધોઈ નાયા ના નાયા જઈને ધંધે જઈને બેહી ગયા. અરે આવું તો ઢોર કરે, કૂતરા બિલાડા પેટ ભરવા માટે જીવે છે. આપણે તો કૂતરા બિલાડા કરતા આગળ કેટલો પૈસો કમાવો છે. અરે આ જગતમાં જો આ બાજુમાં થઈ રહ્યું છે. બસ આવી રીતે દુનિયામાં બધાને લોકોને દેખાડવું છે કે જો મારી પાસે કેટલું ધન છે અને મેં કેટલા મોટા વિવાહ કર્યા, મેં કેટલો મોભો કર્યો. પણ શું કામ એવું? એ તો નરસિંહ મહેતાને હતું, જોયું છે? આખા દુનિયામાં નહીં, આખા ત્રિભુવનમાં કોઈ એવા વિવાહ નહીં કર્યા હોય કે જે નરસિંહ મહેતાના ઘરે એમના દીકરાના વિવાહ કર્યા હોય. આપણે ઘણાય મામેરા કર્યા, પણ આમ થૂચીને આમ 200 મેલે, 500 મેલે. પેલો ભાઈ કેટલા મેલે છે? 5000. અલે હાય હવે શું કરું? હવે લ્યો તાણ લખો. મથીને 1 લાખ, 1.25 લાખ થાય કે ભાઈ હવે ઘણું થઈ ગયું. પછી બેન આવે કે ભાઈ ઘણું થઈ ગયું, હવે હજી બીજી બુનો. એ શું કરે પછી? બોલો. આપણે બધા બંધનમાં છીએ, પણ નરસિંહ મહેતાનું જે મામેરું હતું ને એ તો ભગવાન આયા હતા કરવા માટે. કારણ કે એની એ જે દીકરી કુંવરબા છે ને,
એની સાસુએ કીધું કે આનો બાપો શું કરે, તો ખાલી મંજીરા છે, એ તો મંજીરા આવીને કૂટશે, બીજું શું કરવાનું છે. એટલે કે કામ કરો, એ આવે તો શરમ આવશે, મોમેરું લઈને આવશે તો, અને એના હાથી કોણ હશે, બીજા સાધુ સંતો જ હશે. એટલે કામ કરો કે એને એવું લખીને આલો અંદર. અને લખ્યું તું બધું 80 કિલો હોપારી. એટલે પેલો બોભણ કે શું કરવું છે, 80 કિલો શું કરશો, બધું લખ્યું તું, ઘણી ઘણી વસ્તુઓ, રજાયો લખી, આ લખ્યું, અને લગભગ મોટું લિસ્ટ લખ્યું. અને છેલ્લે શું લખ્યું તો ખબર છે, જો આ ના મળે ને તો 2 પથરા લેતા આવજો. તમારા ગામમાં હોય ને તો 2 પથરા લેતા આવજો. અને આ જે છે ને એ નરસિંહ મહેતાને જે આ પત્ર જે આપ્યો હતો ને, એ જઈ અને ભગવાનના મંદિરમાં જઈને કીધું. નરસિંહ મહેતા શું કરે છે, પ્રભુનું કીર્તન કરવા માંડ્યા. રાધે કૃષ્ણ 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 રાધે રાધે, રાધે શ્યામ 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 રાધે રાધે. બસ એ તો પ્રભુનું કીર્તન કરવા માંડ્યા. અને હવારે મામેરું લઈ જવાનું છે. અને જેમ ભગવાનનું કીર્તન કરે, એક દ્વારકા નગરીમાં ભગવાન ઉભા થઈ ગયા અને રૂકમણીને કહે છે કે ચાલો રૂકમણી, આપણે જવાનું છે. અને દેવતાઓને પણ તૈયાર કરી દીધા. અને ભગવાનનું મામેરું આજે જુનાગઢની બજારમાં આવ્યું છે ભાઈ. અને નરસિંહ મહેતા બનીને ગયા, કારણ કે નરસિંહ મહેતા તો શું કરે હવે, નરસિંહ મહેતા તો ઘરમાં જ બેઠા હતા કે હું આ મામેરું ન કરી શકું, કોઈ નતું કહ્યું. અને નરસિંહ મહેતાના ભાગનું મામેરું ભગવાન આજે પૂરું કરવા ગયા છે. બધા ગામના, આપણે તો ખાલી કુટુંબમાં કાકા ભાના હોય ને એને હાડીને પેન્ટ પીસ હાલે, અને દૂર દૂરના હોય તો 10-10 રૂપિયા આપી દે કે લ્યો આ ભાઈ આ ઓળના. એવું છે ને વ્યવહાર કે ભાઈ જેટલા ઘર છે એ ઘર દીઠ 10-10 રૂપિયા 20 રૂપિયા આપી દો. પણ નરસિંહ મહેતાના જે મામેરામાં ભગવાન જ્યારે આયા, એટલે દરેક વ્યક્તિઓ આયા અને દરેકને રેશમી વસ્ત્રો, સોનાના દાગીના, ઘરેણા, આ બધી વસ્તુઓ, અને દરેકને તૃપ્ત કર્યા. એના પછી આ મામેરું જેટલું જે મંગાવ્યું હતું એ બધું પૂરું કર્યું. અને એની સાસુ તો આમ ડોળા ફાટતી જઈ ગઈ, આંખો ખુલી ગઈ કે આ લાવ્યું ક્યાંથી આટલું બધું. અને છેલ્લે પછી જ્યારે મામેરું જ્યારે પૂરું કર્યું, એટલે થાળમાં છે ને થાળ ભરી બીજા કોક લાયા હતા. અને જેવું એમાં કપડું બહાર કાઢ્યું, કપડા ઢાંકીને લાયા હતા બધી વસ્તુ, બધા લેન્ડસર બધા આમ થાળ લઈને બધા આવતા હતા, સેવકો બધા. અને જે વસ્તુઓ એ પત્રમાં લખી હતી એ બધી વસ્તુ જ્યારે આપી, અને છેલ્લે વેવાણને કે વેવાણ, આ નીચે એક વસ્તુ લખી છે, વાંચજો શું છે. અને એ જે પથ્થર જે હતા ને, એક ચકચકિત સોનાના માણેકોના ભરેલા 2 પથરા મોટા આપ્યા હતા. અને કે આ લ્યો. અને એવા ઝગમગે. એ દોષી તો ડોળા ફાટતી રહી ગઈ. એટલે કે આપણે જે વિવાહ કરી, આખી જિંદગી આપણે મહેનત કરીએ. હમણાં હજી 4 દાડા પહેલા વરસાદ આવ્યો, લોકોએ કેટલા 4 વર્ષથી વાટ જોતા હતા, 5 વર્ષથી કે મારી છોડીને લગ્ન કરવા હે. પછી આવ્યું 2 વર્ષમાં શું થયું, કોરોના આવ્યો. અને પછી કે લાવ હવે તો કરું, હવે તો લગ્ન કરું, કે 19 તારીખે આવશે. અને 19 તારીખે 5 લાખનો મંડપ બાંધ્યો, કાજુ કતરી બનાવી, મંચુરિયન બનાવ્યું, ઘણી બધી વસ્તુઓ બનાવી. અશુબાનો આવ્યો કે ના આવ્યો, આપણે શું કરી શકીએ બોલો. એ વસ્તુ છે. હા, હું તમને એટલા માટે કહું છું કે લોકો ભલે લાખો રૂપિયા કમાતા હોય, પણ એ લાખ નહીં, પણ રાખ છે જે ભગવાનની સેવામાં ન લાગે. આજથી 1998માં એક ગામ હતું પ્રજાપતિઓનું, અને એ ગામની અંદર, મારે નામ નથી કેવું, 1998માં એને બહુ વિચાર કર્યો હતો કે મારે ધૂમધામથી મારી દીકરીના વિવાહ કરવા છે. અને અશુબાનું એને કેટલા વર્ષોથી, અને અમને ખબર છે, અમારા ટચમાં હતા, વર્ષોથી એ લોકો એ સપનું જોતા હતા કે એકને ઠાઠ વિવાહ કરવા છે, અને જબરજસ્ત આઈટમો જમવાની બનાવી. પણ એ દિવસે એટલું ઉનાળામાં એટલું જોરદાર વાવાઝોડું આવ્યું
કે બધા તપેલા બધા ઢોકણા ઉડી ગયા ને બધી માટેડો મોય બધા જંબામાં પડી ગયો તો. હા, આ લગભગ 24 વર્ષ પહેલાની ઘટના છે જે મને યાદ છે. એટલે માણસ, મારું કેવું એમ છે કે એની કોઈ ભૂલ નથી, પણ આપણે બહુ બધી સપનાઓની ઈચ્છા હોય છે, પણ એ આપણા સપના સાકાર થવાના. એટલે કે છે કે જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. ભગવાન આપણને જે સ્થિતિમાં રાખે, જે આપણી કાયા, જે આપણો પરિવાર, જે આપણું કુટુંબ, જેટલું આપણું ઘર, એમાં આપણે સુખીથી રહીને પ્રભુનું ભજન કરવું. प्रभु इतना दीजिए तामे कुटुंब समाये, मैं भी भूखा न रहूं और मेरे द्वार पर जो आए वो भी भूखा न जाए. बस आटલું અમને આપજો, વધારે કાંઈ જોઈતું નથી. કે લોકો લાખો લાખો કરોડો કરોડો રૂપિયા મૂકી મૂકીને બધા જતા રહ્યા. એટલે જુઓ, શીખો કે જીવન શું છે. આપણા આ સંતોએ આપણને જીવન જીવીને બતાવ્યું છે કે ગૃહસ્થ જીવનમાં, સંસારમાં રહી અને પ્રભુનું ભજન કરી શકાય છે. આવું તો સંન્યાસીઓ નથી કરતા, જે સંસારના માણસો જીવન ભક્તિ કરે છે. આ છે નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર. કે નરસિંહ મહેતા 24 કલાક પ્રભુનું કીર્તન કરે, ભજન કરે, એમનું ચિંતન કરે, સ્મરણ કરે, પણ નરસિંહ મહેતાએ ક્યારે ભગવાન પાસે માગ્યું નથી આજ સુધી કે ભગવાન. પણ ભગવાનને ચિંતા હોય છે કે મારા ભક્તને મારે શું દેવું છે, એ પ્રભુને ચિંતા હોય છે. નરસિંહ મહેતાને ત્યાં એવું વર્ણન આવે છે આખું એમનું ચરિત્ર, જીવન ચરિત્રમાં, કે નરસિંહ મહેતા જૂનાગઢમાં વડનગરની ઘટના છે આખી. એમના ગામની અંદર બ્રાહ્મણો આવ્યા હતા બધા, અને એ બ્રાહ્મણો વ્રજ વૃંદાવન ધામ યુપી થી આવેલા, યુપી મથુરાથી. વૃંદાવનથી એમના બધા બ્રાહ્મણો બધા આવ્યા હતા, અને એમના ગુરુ મહારાજનો ભંડારો કરવાનો હતો. વર્ષી આવે ને, વર્ષી એટલે ભંડારો કરવો હતો. પણ એમના ગુરુની ઈચ્છા હતી કે મારો ભંડારો તમે દ્વારકામાં કરજો. મારી એવી ઈચ્છા છે કે તમે દ્વારકામાં કરજો. એટલે ગુરુજીનો ભંડારો કરવા એ લોકો દ્વારકામાંથી જઈ રહ્યા હતા, વૃંદાવનથી. પણ વચ્ચે જ્યારે જુનાગઢ વડનગર આવ્યું એટલે એ લોકો વાહો રહી ગયા અંદર ગામમાં. અને એમને એવી ખબર પડી કે આગળ જે છે ને બધા લૂંટારાઓ છે, બધા એવું ગામડું આવે છે, તો આપણે કઈ રીતે કે ત્યાં આગળ કરશું. એટલે એમને કીધું કે અહીંયા કોઈ પેઢી ચાલે છે કોઈની. એટલે ગામના લોકો હોય ને, ગોમ હોય, શું હોય, ગોમ હોય શું હોય, અને વાહ હોય, હોય ને હોય, અને વાહમાં જ હોય. બહારના કોઈ ન હોય, દુનિયાભરના કોઈ ન, પણ આપણા વાહમાં જ હોય. બહારના દુશ્મનો ના હોય. સત્ય સનાતન. જ્યારે આ સૃષ્ટિ બનીને ત્યારથી આ વસ્તુ છે. કૌરવ અને પાંડવ વચ્ચે જ હતું, કોઈ બહારના નતા. એ ઘર ઘરના જ લડાણા હતા. બહારનો ભલે કરોડોપતિ બની જાય, ધીરુભાઈ અંબાણીના છોકરા, એને મારે કોઈ જોવા દે, પણ મારો બાજુવાળો ના થવો જોઈએ. આ ખૂનની અંદર ભગવાને જ મૂકી દીધું છે. નકર ટાટા બિરલા ઘણોય કમાઈ, એનાથી કોઈ ઈર્ષા કરે છે? ચમ આપણે બાજુવાળા ઉપર ખાલી લેબુ મંત્રો છો, ટાળો કરવાનો છે કે નહીં? આ હૃદયની અંદર આ બધી વસ્તુઓ છે, ખૂનમાં મૂકી દીધી છે, તો જ આ સૃષ્ટિ ચાલે ને. એટલે લોકો અહીંયા ને અહીંયા લડાય છે, અહીંયા મરે છે, અને વારે વારે જન્મ લે છે. પણ કોઈને એ ખબર નથી કે શું કામ હું બીજાથી ઈર્ષા કરું છું. જેટલી બીજાથી ઈર્ષા કરીશ, જેટલું બીજાથી દ્વેષ કરીશ, એટલું એ મને આવશે, એ મને હોમું દુઃખ આવશે. આ દિવાલ હોય ને, દિવાલ પર જેટલો જોરથી દડો મારો એટલો જોરથી પાછો આવશે. બસ એવી રીતે ભગવાન પણ કહે છે કે તમે સામેવાળાને જેટલું દુઃખ આપો, એ વ્યાજ સાથે તમને દુઃખ મળશે, ગેરંટી છે. આજ નહીં તો ધૃતરાષ્ટ્રના જો 100 દીકરા મરી ગયા હતા, પણ ધૃતરાષ્ટ્રને 100 ચકલાઓના અંડાને મારી નાખ્યા હતા, ફોડી નાખ્યા હતા, એટલે એને દુઃખ ભોગવવું પડ્યું. આવી તો ઘણી વેદોમાં ઘણી ઘણી કથાઓ છે.
પણ આપણે તો ખાલી આજનો દિવસ છે અને જે લાભ મળે પ્રભુની સેવાનો એ આપણે સાંભળશું. ગામના બધા લોકો કહે છે કે નરસિંહ મહેતા અમારા ગામમાં સૌથી મોટી પેઢી ચલાવે છે, એટલે તમે એક કામ કરો, તમે એને આ 700 રૂપિયા તમે એમને આપી દો અને એ તમને આપશે દ્વારકામાં. કારણ કે ગામના લોકો બહુ ઈર્ષાળુ હતા, એટલે કે નરસિંહ મહેતાને જઈને, અને જો એ તો ના જ પાડશે કે અમારે કોઈ પેઢી ચાલતી જ નહીં, પણ એને દ્વારકાધીશના સોગન કર હાલ દેજો. ભગવાનના સોગન હાલશે ને બધું કરશે. નરસિંહ મહેતાની પાસે ગયા અને નરસિંહ મહેતાની પાસે જઈ અને કહે છે, નરસિંહ મહેતાને કહે છે કે નરસિંહ મહેતા આ લો 700 રૂપિયા અને અમને હુંડી લખીને આપો, દ્વારકામાં તમારી પેઢી ચાલે છે. ત્યારે નરસિંહ મહેતા કે તમને રોંગ નંબર લાગી ગયો છે, તમને રોંગ નંબર, અમારી પેઢી કે અમારે ઘરમાં ખાવાનું નથી. એટલે પેલા લોકો કહે છે કે આ સાચો ભગત, સાચું પેઢી લાગે છે એમ. કારણ કે પેલા ગામના લોકો કહેતા હતા કે ના જ પાડશે, એ તો બિચારા સત્ય વ્યક્તિ હતા. પણ તો કે તમે જો ના પેઢી, તમે ચિઠ્ઠી લખીને ના લો ને હુંડી, તો તમને તમારા દ્વારકાધીશના સોગન છે. એટલે નરસિંહ મહેતાએ હુંડી લખી છે અને હુંડીમાં લખતા લખતા નરસિંહ મહેતા કહે છે કે પ્રભુ આ તમારો ચમત્કાર લાગે છે, બીજું કાંઈ મને લાગતું. એ 700 રૂપિયા જ્યારે એમને આપ્યા ને, એટલે નરસિંહ મહેતાએ હુંડી પણ આપી અને 700 રૂપિયા પાછા આપે છે કે લઈ લો. એ કે અમારે દાન ધર્મ નહીં જોઈતું, ખાલી અમારે દ્વારકામાં 700 રૂપિયા જોવે છે. અને નરસિંહ મહેતાએ હુંડી લખી દીધી છે ભગવાન દ્વારકાધીશને, અને હુંડીમાં લખ્યું છે, એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, એ મને એક તમારો આધાર રે શામળા ગીરધારી. એ પાંડવોની પ્રતિજ્ઞા પાળી અને દ્રૌપદીના પૂર્યા ચીર, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો, એ તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારી. અને એ નરસિંહ મહેતા ગાય છે, એ ગરથ મારું ગોપી ચંદન અને ગળે હેમનો હાર, સાચું નાણું તો મારો શામળો, હે મારે દોલતમાં જાંજને પખાજ રે શામળા ગીરધારી. એ નરસિંહ મહેતાએ આપણને શીખવાડીને ગયા છે કે ગરથ મારું ગોપી ચંદન, આ ભાલમાં જે આ તિલક લગાવ્યું છે ને, આ ગોપી ચંદન કહેવાય છે. એ નરસિંહ મહેતાએ કીધેલું છે કે દરેકનું આ ફરજ બને છે કે એને ભાલ ઉપર આ તિલક કરવું જોઈએ, ગોપી ચંદન. આ ગોપીઓનો દેહ છે, આ તિલક કર્યો છે શું છે? ગોપીઓનો દેહ છે. અમે પહેલી વાર 18-20 વર્ષ થઈ ગયા, અમે પહેલી વાર મારા ભક્તિમાં જ્યારે જોઈન્ટ થયો અને પહેલી વાર અમારા ગામમાં જ્યો, તો અમારે ક્યાં ગઈ માળા, એ માળા લઈ હાથમાં જોડી લઈને માળા કરતો હતો અને તિલક કર્યું. ત્યારે તો પેન્ટ શર્ટ પહેરતો હતો, તો પેન્ટ શર્ટ પહેરીને મહાદેવના મંદિરે દર્શન કરવા જતો હતો. એક ફાળિયાવાળા મળ્યા, એટલે શું થયું? એલા ભમરી કહી દીક શું પેલો લેપ ના કરી બધા? કીધું ભમરી નહીં કરી, કીધું તિલક લગા, ચોલ્લો કર્યો. કીધું કે ચોલ્લો તો આવડો હોય, આમ ગાજર જેવો છે, લોબો કર્યો હોય. ચોલ્લો તો અમે કરે છે, પણ કે આવડો, એવી વસ્તુ. એટલે લોકોને ખબર જ નથી કે આ શું છે. લો એક ગરડા વ્યક્તિને આપણે એક બાળક શીખવાડે છે કે ભાઈ આને તિલક કહેવાય, આ ગોપી ચંદન છે. હકીકતમાં માતા પિતા હોય કે ઘરડા લોકો એ બાળકોને શીખવાડવું જોઈએ કે તમે તિલક કરો, પણ આજે એ વ્યક્તિને ખબર નથી કે આપણે તિલક કરવું જોઈએ. અને નરસિંહ મહેતા કહે છે, મારે ગળે હેમનો હાર, એ હોનાનું મંગળસૂત્ર ને ચેન ને દોરાની નહીં કહેતા, પણ શું કહે છે? આ ગળામાં જે તુલસીની માળા જે પહેરીએ ને, એ ગળે હેમનો હાર કહે છે. આને શું કહેવાય?
કંઠી, અને શું કહે છે? કંઠી કંઠમાં શોભે, કંઠી ડૂંટીમાં ન શોભે. ઘણા લોકો કે આટલી ફીટ છે માળા પહેરો, ટૂંપો ગળામાં કોઈ થતું નહીં, આવું પણ લોકો કે. પણ કંઠી હંમેશા કંઠમાં શોભે. અને કેટલી તમે જો તુલસીની માળા પહેરો, કેટલા સુંદર લાગો. અને અત્યારે હું માળા કાઢી નાખું પછી તમે જો કેવો લાગશે. એટલે કે જે આ શોભાયમાન છે. અને આજે આખી દુનિયામાં લોકો આ ધર્મનો પાલન કરે છે. ભૂરિયા લોકો, પાકિસ્તાનમાં રહેલા લોકો, આજે મુસલમાન લોકો પણ પોતાનો ધર્મ છોડી અને આ ધર્મને, સનાતન ધર્મને સ્વીકારે છે લોકો. શારજા, દુબઈ આવી કન્ટ્રીમાં જ્યાં આગળ ભગવાનને માનતા નથી, જે લોકો મુસ્લિમ ધર્મ સ્વીકારે છે, ઇસ્લામ ધર્મને, પણ એ લોકો પણ આજે મુસલમાનો તમે જુઓ કીર્તન કરે છે. ભલે એમનો પહેરવેશ હોય પણ તોય એ ભલે અલ્લાહને માનવા વાળા હોય તોય પ્રભુને માને છે અને આ હરે કૃષ્ણ મંત્રનું કીર્તન કરે છે. કારણ કે એમને ખબર છે કે આ વસ્તુ અમને મોક્ષ આપશે. નરસિંહ મહેતાએ એ હુંડી લખી અને પેલા બ્રાહ્મણોને આપી દીધી કે જાઓ દ્વારકા નગરીમાં આપી દેજો. પેલા બ્રાહ્મણો તો ગયા દ્વારકા નગરીમાં અને આખી દ્વારકા નગરીમાં શોધે છે ભાઈ આ શામળસા શેઠની હુંડી, એમની પેઢી ક્યાં ચાલે છે. પણ આખી દ્વારકામાં ફર્યા પણ કોઈ કે શામળસા શેઠ નામનો કોઈ છે જ નહીં, હુંડી જ નથી, એની કોઈ પેઢી જ નથી. 4 દાડા બાપડા પેલા 200-300 રૂપિયા જે વધ્યા હોય, જે બી ગીજામાં ચિલ્લર વધી હતી બધી ખર્ચો કરી દો. એ કે નક્કી ઠગાઈ થઈ જશે. હું કહેતો હતો પેલા તો ના જ પાડતા હતા નરસિંહ મહેતા કે મારે કોઈ હુંડી ચાલતી નથી. પણ તમે બધા પેલા ગામવાળાઓનું કેવું માનીને પછી હુંડી પૈસા આપ્યા ને હુંડી લખાવરાઈ. લ્યો હવે શું કરીએ? ના ઘરના ના ઘાટના. હવે હેડો પાછા. એ પણ પાછા કેવી રીતે જો કે 5 દિવસ થયા પણ કોઈ ન મળ્યું. અને જ્યારે એમની આશા તૂટી ગઈ એ કે ચાલો હવે આપણે વ્રજ વૃંદાવન ધામ પાછા જતા રહીએ. અને જેવા એ લોકો પાછા રિટર્ન જાય એમાં સામેથી કોણ આવ્યું? દ્વારકાના શેઠ આવી ગયા, શામળસા શેઠ. મોટો પૈસાને બોરી ભરી અને ભગવાન આવે છે, થેલો ભરીને આયા, થેલો ભરીને આયા. અને પછી ભગવાન શું કહે છે ખબર છે? ભાઈ કોઈને જુનાગઢ થી વડનગર થી હુંડી આવી છે? હું ક્યારનો શોધું છું 4 દાડાથી. અરે ભાઈ અમારી પાસે છે, અમારી પાસે છે. લ્યો લ્યો લો, આપો આપો આપો. કેટલા છે? 700 રૂપિયા. એ કે અહીંયા આપું કે પેઢી પર આપું? લે એની પેઢીએ ચાલે છે. નરસિંહ મહેતાની અમારા શેઠની તો પેઢી ચાલે છે. ભગવાન સ્વયં શું કહે છે? અમારા શેઠની તો પેઢી પણ ચાલે છે. એ કે સૌથી મોટામાં મોટી પેઢી છે. એ કે ક્યાં છે? ચાલો હું તમને લઈ જાઉં. અમારા જેવા તો કેટલાય મુનિમ છે. એ કે તમે, એ કે મુનિમ સંખ્યા 360. આવા અમારા જેવા તો હજારો મુનિમો નરસિંહ મહેતાની નીચે કામ કરે છે. હું તો એક સાધારણ મુનિમ છું. અને આ મુનિમ સંખ્યા જેમ પેલો જેલમાં કેદી રહેતો હોય કેવો બિલ્લો મારે, એ કે જો મુનિમ સંખ્યા 360 નંબર હું છું. અને ભગવાન એમની હુંડી પર લઈ ગયા, પેઢી પર લઈ ગયા અને પછી ગણીને રૂપિયા 700 આપ્યા અને કે છે લાવો. અને બીજો એક લેટર લખીને આપ્યો, પત્ર, હુંડી બીજી લખીને આપી. અને ભગવાન કે છે મહેતાજીને કહેજો કે ફરી ફરી આવી લખજો હુંડી અને મુજ વાણોતર કેરા કાજ રે. આવા દાસને વારે વારે યાદ કરજો, ભગવાન સ્વયં કહે છે. પણ એવો ભાવ જ્યાં સુધી ભક્તને ન હોય તો ભગવાનને કેવી રીતે હોય? આપણે ભગવાનથી મોઢું ફેરવીને આ માયામાં નાની નાની વસ્તુઓ શોધતા હોય તો ભગવાન કે ભલે વેણતો. પેલું ગરીબનું છોકરું ઉકરડામાં કચરામાં બધું વેણતું હોય, પ્લાસ્ટિક વેણે ને લોખંડ વેણે, તમે જોયું છે? તો પછી આપણે એને પણ દયા ન આવે. પણ જ્યારે એ છોકરો આપણા ઘરે જન્મ લેતો, સમજી ગયા વાતમાં? એવી રીતે ભગવાન કહે છે કે આ જગતમાં બધા માયામાં પડ્યા છે તો પડવા દો, પણ જે મને શરણાગત થઈને મારું ભજન કરે, કેવી રીતે? એકમાત્ર મારી શરણમાં રહી અનન્ય ભક્તિ ભાવ. ભગવાન કહે છે ગીતામાં અનન્યાસ ચિંતયંતો મામ. હે અર્જુન, જે અનન્ય ભાવથી, અનન્યનો અર્થ છે ન અન્ય, ભગવાન સિવાય બીજું કોઈ નહીં.
આ ગીતામાં સ્વયં કહે છે. અનન્યાસ ચિંતયંતો મામ, હે અર્જુન, જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, જે બીજા કોઈની શરણમાં ન ગયા વગર એકમાત્ર દ્વારકાધીશ પૂર્ણ પુરુષોત્તમનું ભજન કરે છે, યે જના પર્યુપાસતે તેષા નિત્યભિયુક્તા નામ યોગક્ષેમ વહામ્યહમ. જો અનન્ય ભાવથી જો મારું ભજન કરે છે ને, તો એના જીવનની બધી જવાબદારી હું લઉં છું. યોગક્ષેમ, એના જીવનમાં જે જોવે ને એની જરૂરિયાત હું પૂરી કરું છું. યોગક્ષેમમ વહામ્યહમ. એવી રીતે નરસિંહ મહેતાએ ભગવાનને શું કર્યું? જીવન સમર્પિત કરીને જીવન જીવ્યા છે. એવી રીતે આ સંસારના જીવાત્માએ પણ એવું જીવન જીવવું જોઈએ. નરસિંહ મહેતાને એ હુંડી ફરીથી ભગવાને લખીને આપી અને પછી કીધું કે આ તમારા આ નરસિંહ મહેતા જે શેઠ છે એ દાડે કેટલા કમાય છે? 400 વર્ષ પહેલાની ઘટના. એ કે અમારા જે શેઠ નરસિંહ મહેતા છે ને, રોજના 3 લાખ રૂપિયા કમાય છે. કેટલા? સ્વયં ભગવાન કહે છે કે 3 લાખ રૂપિયા કમાય છે રોજના. એટલી મોટી પેઢી છે, અમે બધા નોકરો સેવા કરીએ છીએ, અને કોઈ દાડે હિસાબ લેવા આવતા? એ કે 3 લાખ રૂપિયા હકીકતમાં સત્ય વસ્તુ હતી. એ રોજના 3 લાખ કમાતા હતા. શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ, એ જે કૃષ્ણ શબ્દ જે છે, રામ શબ્દ છે, એટલે કે એક નામ લીધું. આવા નરસિંહ મહેતા રોજના 3 લાખ નામ લેતા. નરસિંહ મહેતા કેટલા લેતા? 3 લાખ નામ લેતા રોજના. એટલે ભગવાનના મોઢામાંથી શું આવ્યું કે અમારા જે શેઠ છે ને, રોજના 3 લાખ રૂપિયા કમાય છે, એટલે મારે એને મહેનતાણું તો આપવું પડે ને. એટલે આપણને પણ ભગવાન શીખવાડે છે કે જો નરસિંહ મહેતા 3 લાખ નામ લેતા હોય તો તમે 300 તો લો દાડાના. ગણતરી કરતા આપણે એને ખબર પડે કે 300 નામ તો ખાલી લો. ખાલી અહીંયાથી ખેતરમાં જાઓ, અહીંયાથી કામે જાઓ, પાલનપુર જાઓ કે કોઈ બી જગ્યાએ જાઓ, બાઇક ચલાવો છો, કાર ચલાવો છો, ગાડીમાં બેઠા હોય કે ગમે તે બેઠા હોય, પણ તમે ચાલતા ચાલતા જતા હોય તો મોઢું તો બંધ છે ને, તો મોઢેથી નામ લેતા લેતા જાઓ. કામ કરતે ચલો, નામ જપતે ચલો, યાદ આએગી ઉनको કભી ના કભી. કામ કરતા કરતા એ ભગવાનનું નામ લેતા રહેવું જોઈએ. તમે કામ કરો, પણ કામ કરતા કરતા સાથે શું કરવાનું? ભગવાનનું નામ લેતા રહેવું. બધા લોકો ભગવાનનું નામ લઈ શકે છે. બહેનો પણ જ્યારે વાસણ ધોતા હોય તો વાસણ ધોતા ધોતા ભગવાનના ભજન ગાવા જોઈએ. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. આવા અલગ અલગ ભગવાનના બહુ નામ છે, અને ભગવાનનું નામ લેતા લેતા પોતું મારવું જોઈએ, ભગવાનના નામ લેતા લેતા વાસણ માંજવા જોઈએ, ભગવાનના નામ લેતા લેતા રસોઈ બનાવવી જોઈએ, અને ભગવાનનું નામ લેતા લેતા કપડાએ ધોવા જોઈએ. કપડા ધોતા ધોતા બ્રશ મારો ને, તો બ્રશ મારતા મારતા હરે કૃષ્ણ 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 હરે હરે, અને મેલ ના જાય તો ધોકા મારો હરે રામ 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 હરે હરે. ભલે ગમે તે કરો, હા, પણ ગમે તે રીતે ભગવાન કહે છે ભલે ગુસ્સો આવે તો વધુ નામ તો લીધું. એને કે પેલા વાલિયા લૂંટારા ઊંધું નામ લીધું તો તરી ગયો, અને તમે ગુસ્સો આવશે ભલે તમને કે આ ચોથી નામ વળી લો, પણ તોય એવું તે નામ લેશો ને તોય તમે તરી જશો. આ છે નરસિંહ મહેતાના જીવનનું ચરિત્ર. અને ભગવાન એકવાર નહીં, ભગવાન 52 વખત પ્રગટ થયા એ જૂનાગઢની અંદર. 400 વર્ષ પહેલાની આ સત્ય સનાતન ઘટના છે. અને ભગવાન બધા કામ કરી જતા રહેતા. નરસિંહ મહેતાને ભનકે ન પડતી કે મારું કોણ કામ કરીને જતું રહ્યું. એટલે કે છે કે આપણે ક્યારેય ચિંતા ન કરવી જોઈએ કે મારું શું થશે, મારા દીકરાઓનું શું થશે, મારા પરિવારનું શું થશે. ક્યારે કોઈ ચિંતા નહીં. ખાલી એક ચિંતા કરવી કે મારાથી ભજન નથી થતું, મારાથી ભક્તિ નહીં થતી. એ નથી થતું. દુર્દેવ મિદ્રુષ મિહાજની ના અનુરાગ. મારું એટલું દુર્ભાગ્ય છે પ્રભુ કે તમે આટલો દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો કે મારું મન તમારામાં લાગતું નથી કે લાવો આ આંગળીથી પેટે વેઠે તમારું નામ લો બેઠા બેઠા. એ નથી થતું. અહીંયાથી ગામમાં કોકને એમ કીધું હોય કે ભાઈ આમાં ગામમાં જવાનું છે, માળા લઈને અને મણકે મણકે શું કરવાનું છે? ભગવાનનું નામ લેવાનું છે. માળા
તમારી પાસે એક વિકલ્પ છે કે માળા કરતા કરતા તમે ગામમાં જો, અને બીજી વસ્તુ કે 100 કિલોની બોરી ઉપાડીને માથે ઉપાડીને તમે જો, તો આજનો માણસ છે ને 100 ગ્રામની માળા ઉપાડીને માળા કરતો કરતો નહીં જાય, શરમ આવે. કોક કે જો આ તો ભગત બની ગયા, આ કઈ ભગત બની ગયા તરત કે ને. એટલે એ માણસ કે તમે કહેતા હોય મહારાજ તો કે 100 કિલોની બોરી ઉપાડીને જતો રહું, પણ આ 100 ગ્રામની માળા મારાથી નહીં ઉપડે ભાઈ. બાપ રે બાપ. હું કોક જોયો કોક કે 2-4 જણા કે આ વળી કઈ ભગત બની ગયા. હા 3 દાડા મળા બેઠા હતા કે સત્સંગમાં, એટલે વળી થોડો ફરક પડ્યો છે. 9 સે ચૂહે ખાકે બિલ્લી. એટલે આપણે તો ભક્તિ કો કરે તો એને લોકો શું કરે, એટલે ભાઈ અમે નહીં સુધર્યા તો તું વળી ચોથી સુધરવા મળ્યું. અમે જેવા છો એવા રહ્યા તો તું એવો જ રે. એ વસ્તુ છે. બિચારો પેલો ભક્તિ કરવા ઈચ્છતો હોય, માળા કરવા ઈચ્છતો હોય કે લાવો હવે ભગવદ્ ગીતા વાંચું, કે ભગવાનનું નામ લઉં, પ્રભુનું નામ લઉં, આખી જિંદગી સંસારની જફામારી કરી, હવે થોડું થોડું પ્રભુનું નામે લઉં તો એ મારા હાથી આવશે. અને જેવો ભગવાનનું નામ લે તો તરત કે ઓહો જુઓ કે ભક્તોણી થઈ ગયા હે. અને એવું કહે પેલો જઈને ખીલો ક્યાં છે, ખીલે જઈને ટોગી નાખે. જે ખીલો હોય ને એ જઈને માળા વળગાડી દે કે મંદિરમાં ગયો, લ્યો પ્રભુ હવે તો હું તો આ તો બધા મેણા મારવા વાળા આવી ગયા બધા. એ વસ્તુ છે. એટલે કે છે કે ભક્તિ કરવી એ તો તલવારની ધાર પર ચાલવા જેવું છે ભાઈ. એ તો વીરોના કામ છે, નથી કાયર કેરા કામ. આ ભક્તિ કરવી એ તો વીરના કામ છે. વીર વ્યક્તિ હોય ભગવાનનું ભજન કરી શકે છે. એટલે તો ભગવાનને ગીતામાં કહેવું પડ્યું કે લાખોમાં એક મારું ભજન કરશે અર્જુન, લાખોમાં એક. આખું ગામ તમે જુઓ, આટલું મોટું ગામ હોય, ગાદલવાડા આટલું મોટું ગામ છે, પણ આટલા મોટા ગામની અંદર 5000 વોટિંગ હશે કે 4000 જે બી હોય, પણ એમાંથી ભગવાન કૃષ્ણનો કયો ભગત છે મને કહો. એ સત્ય સનાતન વસ્તુ પડે છે કે નથી? આ વેદની અંદર ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળોનું વર્ણન વેદોમાં બતાવેલું છે. એટલે તો ભગવાનને કહેવું પડ્યું કે લાખોમાં એક મારો ભક્ત હશે, લાખો કરોડોમાં જે મારું ભજન કરશે. આખું મોટું જુનાગઢ હતું, પણ જુનાગઢમાં ભગત કેટલા હતા? એક, નરસિંહ મહેતા જેવો ભક્ત. એટલે હવે આપણને એમ મનમાં લાગવું જોઈએ કે ખરેખર ભગવાનને મારી પર એટલી દયા કરી કે 84 લાખ પ્રકારના જીવોમાં હું ભટકતો હતો, પણ ભગવાને મને આ મનુષ્ય કાયા આપી. અને એમાંથી પણ ભગવાને મારી પર દયા કરી કે મને ભારત ભૂમિમાં જન્મ આપ્યો, અને એમાં પણ મોટી દયા કરી કે મને ગુજરાતમાં જન્મ આપ્યો. અને એમાં પણ સૌથી મોટી જો દયા કરી હોય તો ભગવાને મને પોતાની ભક્તિ આપી, ચરણોની ભક્તિ આપી દીધી. આટલી મોટી વસ્તુ જો ભગવાને આપણને આપી દીધી હોય, અને તોય જો આપણે ભગવાનનું ભજન ન કરે તો પછી લક્ષ્મી આયા હતા, પણ આપણે શું કરવા? લક્ષ્મીજી કે લાવ ચોલ્લો કરું, તો આપણે કે પણ પેલો વાણીઓ કે ના ના કરી નાખો. લક્ષ્મીજી ચોલ્લો કરવા એટલે આપણે બધા શું કે ઉભાર હું મોઢું ધોઈને આવું. એટલે પેલો વાણીઓ ઉભો તો, અમારા આપણે ઘરડાઓને કહેવત છે, વાણીઓ ઉભો તો કે લાવ ચોલ્લો કરી દો, અમારે કોઈ મોઢું ધોવા જવું. લક્ષ્મીજી એને ચોલ્લો કરી દીધો. એવી દર્શન. એટલે એવી રીતે આપણને પણ ભગવાને કથાના માધ્યમથી ભગવાને આપણને જ્ઞાન ને બુદ્ધિ બધી વસ્તુ આપી. એ કાર્ય કરવું કે ન કરવું એ તો આપણી ઉપર છે. ભગવાને આપણને બધી વસ્તુ આપી દીધી છે. આવી રીતે હંમેશા સનાતન ધર્મનો પ્રચાર કરવો, હંમેશા સનાતન નિયમ એના ધર્મનું પાલન કરવું જોઈએ. તો જ આપણા જીવનમાં આપણે સુખી થશું. બોલો નાનું બાળકી કોક ગીતાના શ્લોક બોલવાની કહેતા હતા, બોલાવી દેજો. એટલે કહે છે કે હંમેશા ભગવાનના શરણાગત રહો, ભગવાનને સંપૂર્ણ જીવન સમર્પિત કરીને રહો. તમારા જે પણ દુઃખ છે એ ભગવાન ઓટોમેટિક લઈ લેશે, તમને સુખ આપશે. અને સૌથી મોટામાં મોટું દુઃખ આપણા જીવનમાં જો હોય
તો જન્મ મરણના ફેરા, વારે વારે મરવું પડશે, વારે વારે જન્મ લેવો પડશે. આ સૌથી મોટું દુઃખ છે, બીજું કોઈ દુઃખ નથી. પાંડવોના જીવનમાં ઘણા બધા દુઃખ આયા, જે ગઈકાલે આપણે કથા સાંભળી. અને જ્યારે એ ભીષ્મદેવ બાણશૈયા પર સૂઈ ગયા એટલે દુર્યોધને ફરીથી મીટિંગ કરી, અને મીટિંગ કરીને કર્ણને કહે છે કે કર્ણ, તું મારો સેનાપતિ થઈ જા. હવે પહેલા કોણ હતા? ભીષ્મદેવ સેનાપતિ હતા, અને ભીષ્મદેવ જે કે એ પ્રમાણે સૈન્ય નિરીક્ષણ થતું બધું. પણ હવે કોને સેનાપતિ બનાવો? એટલે કર્ણને સેનાપતિ તરત જ બનાવવામાં. અને યુદ્ધ ભૂમિના 10મા દિવસે જેવો 10મો દિવસ આવ્યો અને યુદ્ધ શરૂ થયું, ત્યારે કર્ણ કહે છે કે મિત્ર, મારી પાસે છે ને 5 બાણ છે. આ ઘણી બધી વસ્તુઓ એની પાસે હતી. એક અમોઘ બાણ હતું, 5 બાણ પાંડવોને મારવા વાળા હતા. એની પાસે કવચ અને કુંડળ હતું. અને ભગવાન યુદ્ધ પહેલા જ બધું જાણતા હતા કે એકલો કર્ણ જે છે ને એ પાંડવોને ચણાની જેમ ચાવી જાય એવો છે. એટલે ભગવાને દ્રૌપદીના મહેલમાં ગયા, અને કુંતીના મહેલમાં ગયા, અને કુંતીજીને કહે છે કે હે ફઈબા, હે ફઈ, હવે તમે જઈને કર્ણની શિબિરમાં જાઓ અને કર્ણને એ ભેદ ખોલી દો કે કર્ણ તમારો દીકરો છે. કુંતી મહારાણી કર્ણની શિબિરમાં ગયા, અને કર્ણની શિબિરમાં જઈને કુંતી મહારાણી કહે છે કે બેટા, તું કહે છે ને કે મારી માં કોણ છે, મારી માં કોણ છે, હું નિરાધાર છું. નહીં, તારી માં છે, અને આજે પણ જીવતી છે. કર્ણ કે કોણ છે, કોણ છે? હું છું તારી માં કુંતી. મેં જ તને જન્મ આપ્યો હતો, અને મેં જ તને કમળપત્ર પર જળમાં પાણીમાં વહેતો કરી દીધો હતો. આ તારી માતા છે. કર્ણ કુંતી મહારાણીના ચરણોમાં પડી ગયા, અને કર્ણ બહુ રોયો છે, બહુ રોયો પ્રેમાશ્રુથી. અને વાત્સલ્ય ભાવમાં જ્યારે એને આલિંગન કર્યું એટલે કર્ણે કીધું કે માં, હું તમારો દીકરો છું, તમે મારી પાસે માંગી લો. તમારું કર્તવ્ય છે, ફરજ છે, અને મારી પણ ફરજ બને છે કે મારે તમને કંઈક દેવું જોઈએ. એ જ ઘડીએ કુંતી મહારાણી કીધું કે જો કર્ણ તારે મને કાંઈ દેવું હોય તો પેલા 5 બાણ જે છે ને મને આપી દે. કર્ણે હસતા હસતા એ 5 બાણ લઈ અને આપી દીધા કુંતીજીને કે લ્યો. આ પહેલી ઘટના કુંતી મહારાણીના જીવનની, આ કર્ણની ઘટના. કર્ણના જીવનની બીજી ઘટના કે કર્ણની પાસે કુંડળ અને કવચ હતું વક્ષસ્થળ ઉપર. એનું કોઈ વાળે વાકો ન કરી શકે, એટલો શક્તિમાન હતો, શક્તિમાન. ઇન્દ્ર દેવતાને ભગવાને બોલાવ્યા, અને ભગવાને ઇન્દ્ર દેવતાને કહે છે કે હે ઇન્દ્ર દેવતા, જો તમારા દીકરા અર્જુનની તમારે રક્ષા કરવી હોય, એને જીવતો રાખવો હોય, તો તમે જાઓ કર્ણની પાસે અને કવચ અને કુંડળ જઈને માગી આવો. એટલે ઇન્દ્ર દેવતાએ રાજાના પહેરવેશ કાઢી નાખ્યો, અને ધોતીને જબ્બો પહેરી અને બ્રાહ્મણનું રૂપ બનાવી અને ઇન્દ્ર દેવતા આજે જઈ રહ્યા છે. કર્ણ સવારમાં વહેલો ઉઠી અને બધાને દાન આપે, અને છેલ્લે ઇન્દ્ર દેવતા આયા ને એટલે કર્ણ કે તમારે શું દાનમાં જોવે છે, તમે આપી શકશો? કર્ણ કે હું બધું આપી શકું છું, તો તમારા કવચ અને કુંડળ મારે જોવે છે. કર્ણે તો તરત જ 2 કુંડળ કાઢીને આપ્યા, અને પોતાની છાતી ચીરી, છાતી ફાડી નાખી, અને પછી એને એક કવચ આપી દીધું. કારણ કે એ શરીરને સ્પર્શ કરેલું હતું એટલે ચામડું કાઢી નાખ્યું, ભલે એને જે થવું એ થાય. પણ કર્ણએ કવચ અને કુંડળ જેવા આપ્યા. કર્ણ કે છે, શું હું નથી જાણતો કે તું કોણ છે? તું ઇન્દ્ર બનીને આજે મારી સભામાં આવ્યો છે. મને ખબર છે કે તું અર્જુનની રક્ષા કરવા માટે આવ્યો છે, પણ મેં તારી કદર નથી કરી. તે જે આ પહેરવેશ પહેર્યો છે ને બ્રાહ્મણનો, અને આ ભાલ ઉપર જે તિલક કર્યું છે ને, એની હું કદર કરું છું. કારણ કે એની લાજ રાખું છું, એની મર્યાદા રાખું છું. કારણ કે તે બ્રાહ્મણ ધર્મને લજવે એવું કામ કર્યું છે. જા લઈ જા, હું તને આપું. એટલે કે છે કે દાનવીરમાં હોય તો કર્ણ છે. કર્ણના જીવનમાં બીજી એક ઘટના હતી
અને કર્ણના જીવનમાં એક ઘટના હતી. એની ઘટના કે કર્ણની પાસે અમોઘ બાણ હતું. અમોઘ બાણ એને કહેવાય કે જેને લક્ષ્ય કરીને એ બાણ મારે એને જ બાણ લાગે. એટલે કર્ણએ કીધું કે આ બાણ જે છે ને, હે દુર્યોધન, મેં અર્જુન માટે સ્પેશિયલ રાખ્યું છે અને આવતીકાલે સવારે અર્જુનને મારી નાખીશ. અને ભગવાનને ખબર પડી. ભીમનો દીકરો ઘટોત્કચ રાતો રાત એ ઘટોત્કચને એટલો દારૂ પીવડાયો રાક્ષસ, અને કીધું જઈને પેલી દુર્યોધનની જે સેના ઊંઘી છે ને, એ ઊંઘેલી સેનાને બધે મારી નાખ. અને ઘટોત્કચ આવ્યો ને તલવાર ને ભાલા લઈ અને બધી સેનાઓને મારે, અને રાતો રાત એટલો બધો ભયંકર અવાજ આવ્યો. દુર્યોધન કે આ શું થઈ રહ્યું છે? અને જુએ તો લાખો કરોડો સેનાને મારી નાખી ઘટોત્કચ છે એકલાએ. મહાન રાક્ષસ, વીર, મોટો વિકરાળ રાક્ષસ હતો. ત્યારે કર્ણને જગાડ્યો. કર્ણ તો ઊંઘેલો, તો કર્ણને જગાડ્યો કે જલ્દી આ રાક્ષસને માર, કારણ કે તું સેનાપતિ છે. પણ કે કેવી રીતે? કે પેલું અમોઘ બાણ છે ને એનાથી માર. એટલે કર્ણ કે આ બાણ તો અર્જુન માટે છે. અરે અર્જુન માટે તો પછી મારજે, કારણ કે હવારે યુદ્ધ, સેના હોય તો યુદ્ધ થાય ને. સેના જ મરી જાય તો કેવી રીતે યુદ્ધ થવાનું છે? એટલે કે પહેલા અમોઘ બાણથી એને માર. અને અભિમંત્રિત કર્યું અને એ અમોઘ બાણ જે છે ને ઘટોત્કચને માર્યું. આવી રીતે ભગવાને રક્ષા કરી છે પોતાના ભક્તની, કે જે પૂર્ણ 100% જે શરણાગત થઈ જાય એની રક્ષા ભગવાન કરે છે. કર્ણના જીવનની આવી બધી કેટલી બધી ઘટનાઓ આવેલી છે. પણ તોય જે દિવસે કર્ણ જ્યારે યુદ્ધ કરવા ગયો ને, એ દિવસે પણ ભગવાન એની બહુ રક્ષા કરી છે. કર્ણ એક પછી બાણ મારે છે, પણ એ બાણ ભગવાનને લાગ્યા, પણ ભગવાને અર્જુનને નો દુઃખ જરાય એને બાણ નો લાગ્યું. અને આવી રીતે અર્જુને પછી કર્ણનો વધ કર્યો. દ્રોણાચાર્યને એ તો એટલા શક્તિમાન હતા, ગુરુ હતા, પણ દ્રોણાચાર્યની એની અંદર એક કમજોરી હતી જે તમને કદાચ ખબર ન હોય. દ્રોણાચાર્યને કોઈ એના પુત્રના મરણના સમાચાર જો કોઈ આપી દે ને તો તરત મરી જાય. એના દીકરાનું નામ અશ્વત્થામા. એટલે ભગવાને શું કર્યું? ભગવાને પેલા અર્જુનને કીધું કે પેલા જે હાથી છે ને એને મારી નાખો, હાથીને મારી નાખો. અને જેવો હાથીને માર્યો એટલે ભગવાન કૃષ્ણ અને અર્જુનને બધા લોકો બોલવા માંડ્યા, કારણ કે હાથીનું નામ હતું અશ્વત્થામા. અશ્વત્થામા હાતા એમ બોલવા માંડ્યા. એટલે દ્રોણાચાર્યને આ યુદ્ધ કરતા હતા એમને વાત ખબર પડી. દ્રોણાચાર્ય તરત રથમાંથી નીચે ઉતર્યા. એને કોઈની ઉપર વિશ્વાસ ન આવ્યો, પણ એક વ્યક્તિ પાસે ગયા. કોની પાસે ગયા હશે? યુધિષ્ઠિર રાજા પાસે, કારણ કે યુધિષ્ઠિર સત્ય બોલે. અશ્વત્થામા હાતા એટલે યુધિષ્ઠિર કહે છે કે હા, અશ્વત્થામા હાતા નરોવા કુંજરોવા. એ કે છે ને શબ્દ નરોવા કુંજરોવા. હવે નર મર્યો કે કુંજર એટલે કે હાથી, એમાં કોઈ ખબર નથી. પણ અશ્વત્થામા હાતા ખરું. અશ્વત્થામા મર્યો એ વાત સાચી છે, પણ એ હાથી મર્યો છે કે નહીં? એટલે યુધિષ્ઠિર મહારાજ તો સત્ય બોલ્યા. પણ એ જે દ્રોણાચાર્યની જે શક્તિ હતી ને ક્ષીણ થઈ ગઈ, અને એ જ ઘડીએ અર્જુને મારી નાખ્યા દ્રોણાચાર્યને, પોતાના ગુરુને. આવી રીતે ડગલે ને પગલે બધાને ભગવાને બધા જેટલા પણ યોદ્ધાઓ કૌરવોની સેનામાં હતા, અતિરથી, મહારથી, વીર કે છે આ બાજુ ખાલી માત્ર 5 પાંડવો હતા, અને ત્યાં આગળ કોણ હતું? વિશાળ સૈન્ય સાગર હતું. 18 અક્ષણી સેના, 64 કરોડ સેનાઓ હતી. પણ ભગવાને પાંડવોનો વાળે વાંકો ન થવા દીધો. આ છે ભગવાન. હવે ગાંધારીને છે ને, ગાંધારી આંખ ઉપર પટ્ટી બાંધી હતી, અને ગાંધારીએ એને આ જીવન સુધી આંખ ઉપર પટ્ટી બાંધી રાખી હતી. એની અંદર બહુ શક્તિ હતી, ઉર્જા હતી. અને ગાંધારી એના દીકરા દુર્યોધનને કીધું કે આવતીકાલે સવારે સ્નાન કરી અને દિગંબર અવસ્થામાં આવજે, શરીર ઉપર એક પણ વસ્ત્ર પહેરવો નહીં, દિગંબર અવસ્થામાં આવજે.
અને જેવો હું તને જોઈશ તો તું લોખંડી પુરુષ થઈ અને દુનિયાનો કોઈ વ્યક્તિ તને નહીં મારી શકે દુર્યોધન. ગાંધારીએ આવું જ્યારે કીધું, દુર્યોધન હવારમાં નાઈ ધોઈને કપડા બધા કાઢી નાખ્યા, ખાલી એમનેમ કપડા વગર છે ને જઈ રહ્યો તો એમની માતા પાસે, ભગવાન સામે આયા. દુર્યોધન આ શું છે કે આ શું છે, કપડા તો પહેરો. એ કે મારી માતાએ કીધું છે, પણ કે માના સામે આવી રીતે ના જવાય, તમે તો કેટલા 25-30 વર્ષના. એવું બધું સમજાયું. એટલે કાબ કરો, તમે છે ને કેળાના પત્તા બાંધી નાખો ગુપ્ત અંગમાં, એટલે એમને કમર સુધી છે ને આટલા કેળાના પત્તા કોરે મોરે બાંધી દીધા. આ ભગવાને આ દાવ પેજ રમ્યો. અને જ્યારે એ ગાંધારીએ પોતાની આંખની પટ્ટી ખોલી અને જેવા દુર્યોધનને જોયો તો દુર્યોધનનું માથાથી લઈને પગ સુધી બધું શરીર લોખંડી બની ગયું, પણ જે ગુપ્ત અંગ ઢાકેલા હતા એ જે અંગ છે ને નબળો રહ્યો. અને એ જ ઘડીએ ગાંધારી કીધું કે દીકરા, તે જીવનમાં બહુ મોટી ભૂલ કરી, પણ મન તો પેલા ભગવાને કીધું, હું તો આવતો જ તો. આવી રીતે ભગવાન ડગલે ને પગલે પોતાના ભક્તની સેવા કરે છે અને રક્ષા કરે છે. ભગવાન કહે છે કે પાંડવો મમ પ્રાણા. પાંડવો કોણ છે? મારા પ્રાણ છે. પ્રાણ, મારું પ્રાણ જીવન છે. એટલો તો હું મારા પરિવારને પ્રેમ નથી કરતો જેટલો પ્રેમ હું મારા ભક્તોને કરું છું. એટલે તો આજે દુનિયામાં લોકો ભગવાનનું ભજન કરે છે. અને તમને જો જરાય વિશ્વાસ ન આવતો હોય ને તો તમે અહીંયાથી અમદાવાદ આગ્રા ફોર્ટમાં જતા રહો અને જેને વૃંદાવનમાં તમે જાઓ, કેવા કેવા સંતો ભગવાનનું ભજન કરે છે. વ્રજની અંદર જાઓ તમે, કે લોકો મોટા મોટા બેરિસ્ટરો, કલેક્ટરો, મોટા મોટા ડિગ્રીવાન માણસો આજે લોકો આ જીવન ભજન કરે છે. ગૃહસ્થ લોકો છે, પરિવાર છે, પણ આવી ઠંડીમાં પણ તમે જુઓ કે માત્ર કમર પર, જેમ આપણે નાવા જતા રૂમાલ કેમ પહેરીએ, બસ એટલો રૂમાલ પહેરે છે, સફેદ કપડું. અને આવી ઠંડીમાં પણ અહીંયા તો કોઈ ઠંડી નહીં પડતી. અત્યારે તમે ત્યાં જાઓ યુપીમાં કેટલી ઠંડી પડે છે, મથુરામાં. પણ એવી ઠંડીમાં પણ લોકો 22 કિલોમીટરની રોજ પ્રદક્ષિણા કરે છે. 22 કિલોમીટરની. 22 કિલોમીટર કેટલું થાય? અહીંયાથી કેટલું આગું થાય? સિદ્ધપુર જેટલું થઈ જાય. તો રોજ એટલું ચાલવાનું. એટલે આપણે તો બધી ખેતરમાં જાવ તો બાઇક ગાડ ન કે હું તો નહીં હેડી કહું. હવે બાઇક ન કે કાર હોય તો જ આપણે જવરાય, ન કે અમે જ નહીં જાવ. પણ એ સંતો લાખો રૂપિયા કમાતા પણ બધું છોડી અને આજે રોજ ભગવાનનું ભજન કરે છે. રોજના 1 લાખ 2 લાખ નામ જાપ કરે છે. 108 માળા કરે, કોઈ 128 માળા કરે. અમારા જેવા ગૃહસ્થ વ્યક્તિઓ પણ રોજની 16 માળા કરતા હોય છે. 2 કલાક ડેલી નિરંતર જાપ કરવો પડે ભગવાનના નામનો. રોજના લગભગ 17,000 નામ આ મુખથી લેવા પડે. 27,000 નામ, 17,000 નહીં, 27,000. કારણ કે પાનબાઈએ કીધું છે ને કે વીજળીને ચમકારે મોતીડા પરોવે પાનબાઈ, અચાનક અંધારે આવશે. અને એ ભજનની અંદર ગાય છે કે 21,600 શ્વાસ, એ શ્વાસ આ જીવાત્મા લે છે. રોજના કેટલા 22,000 શ્વાસ લે. પણ જ્યારે તમે 16 માળાનો જાપ કરો ને એટલે શ્વાસે શ્વાસે તમે પ્રભુનું નામ લઈ લીધું. કે ભગવાન આ 24 કલાક મેં જેટલા શ્વાસ લીધા એટલું મેં નામ લઈ લીધું છે. એટલે હવે મને કોઈ દુઃખ નથી, કોઈ ચિંતા નથી, કોઈ ગમ નથી. કે તમે મને મનુષ્ય અવતાર આપ્યો, મેં એને સિદ્ધ કરી દીધો. આવી રીતે પાંડવોની સેવા ભગવાને રાત દિવસ કરી છે. તો પાંડવોના જીવનનું ચરિત્ર આપણે સાંભળ્યું, નરસિંહ મહેતાના જીવનનું ચરિત્ર આપણે સાંભળ્યું. પણ હવે શું કાર્ય કરવું ને શું ન કરવું એ પણ આપણે જાણીએ. 4 કાર્ય ન કરવા જોઈએ અને 5 કાર્ય જીવનમાં કરવા જોઈએ. આટલી વસ્તુ કરશો તો એ તમારું જીવન, તમે જીવનમાંથી તરી જશો. 4 કાર્ય કયા ન કરવા જોઈએ? જીવનમાં ક્યારે પર પુરુષ અથવા પર સ્ત્રી સંગ ક્યારે ન કરવો જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનો માંસાહાર ન કરવો જોઈએ. જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. અને જીવનમાં કોઈ પણ પ્રકારનો જુગાર ન રમવો જોઈએ. આ 4 નિયમના પાલન દરેકે કરવા જોઈએ. 5 વસ્તુ કઈ કરવી જોઈએ? સાધુ સંગ, નામ સંકીર્તન, ભાગવત શ્રવણ, શ્રી મૂર્તે શ્રદ્ધાએ સેવન, મથુરાવાસ.
5 વસ્તુ કરવી. કઈ કઈ? સૌથી પહેલા સાધુ સંગ, ભક્તોના સંગમાં રહેવું જોઈએ. જે ભક્તિ કરતા હોય, ભજન કરતું હોય, એની સંગતિમાં રહેવું જોઈએ. બીજી વસ્તુ નામ સંકીર્તન. જે આ તમને જે પોસ્ટર આપ્યા છે, સ્ટીકર, એનું નામ ડેલી જાપ કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ આપણા સનાતન ભગવાન છે, રામ અને કૃષ્ણ, અને એમનું નામ ડેલી આપણે લેવું જોઈએ આ મહામંત્રમાં. તો સાધુ સંગ, નામ સંકીર્તન પ્રતિ દિવસ અડધો કલાક, 15 મિનિટ, 1 કલાક, જેટલો તમારી પાસે સમય હોય એટલો સમય તમે ભગવાનનું નામ તમે લઈ શકો છો. જેની પાસે આ વસ્તુ ન હોય એ લોકો યાદ કરીને લઈ જાય. ત્રીજી વસ્તુ સાધુ સંગ, નામ સંકીર્તન, ભાગવત શ્રવણ, ભગવાનની કથા સાંભળવાની. જ્યારે પણ તમને સમય મળે ત્યારે ભગવાનની કથા સાંભળવાની. મોબાઈલ ઉપર હોય, ટીવી ઉપર કેટલી બધી કથાઓ આવે છે. આસ્થા ચેનલ ઉપર આવે છે, લક્ષ ચેનલ ઉપર આવે, કર્તવ્ય ચેનલ ઉપર આવે, કેટલી બધી ચેનલો છે. એ બધી ચેનલ ઉપર ભગવાનની કથાઓ ચાલતી જ હોય. રામ કથા, ભાગવત કથા, ઘણી બધી વસ્તુઓ. તો મોબાઈલ પણ આ મોબાઈલ વસ્તુ છે જેમાં તમે લાઈવ વસ્તુ બધી જોઈ શકતા હોય ઘરે બેઠા બેઠા. તો કે છે કે ભાગવત શ્રવણ, ભગવાનની કથાને સાંભળવી. અને ચોથી વસ્તુ શ્રી મૂર્તએ શ્રદ્ધાએ સેવન. અને આપણા ઘરમાં પણ મંદિરમાં ભગવાનની મૂર્તિ રાખવી, લાલાની, લડ્ડુ ગોપાલ હોય ને એની મૂર્તિ રાખવી જોઈએ. કોના ઘરે છે ભગવાન લડ્ડુ ગોપાલ, બાલ ગોપાલ? વાહ, સરસ કહેવાય. અને ભગવાનને રોજ નવડાવવા, સ્નાન કરવું, ભગવાનને કંઈક ભોગ લગાવવો, ભગવાનની આરતી કરવી, અને ભગવાનને રોજ એમની સેવા કરવી જોઈએ. સેવા કરીએ ને એટલે એમાં એક ભજનમાં ગાય છે, જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામળા, હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શ્યામળા, તેલ સુગંધિત નાખી આપો, વાકડિયા તુજ વાળમાં, જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવો શ્યામળા. એ ભગવાનને સ્નાન કરાવવાનું છે, પણ કઈ રીતે? હલકે હાથે અંગો ચોળી. જેમ આપણે પેલા તોબાના વાહણ ઘસતા હોય, પિતાંબરી લાવો, આજ તો પિતાંબરીથી ઘસી નાખો, થોડીક ચમક આવે, અને પછી ઘસીને એવી રીતે નથી, પણ હલકે હાથે અંગો ચોળી, લાળ લડાવું ચાંદ. એવી રીતે ભગવાનને સ્નાન રોજ કરાવવું, ભગવાનને વસ્ત્રો પહેરાવા. જેમ આપણે નવા નવા વસ્ત્રો નથી પહેરતા, લગ્નમાં જોઈએ છે, લગ્નમાં હોય દાડામાં 3 જોડી કપડા બદલે, એટલી ફેશન. અમારે તો વર્ષોથી એક જ કલર પહેરીએ છીએ. કયો છે? સફેદ. સફેદ ને સફેદ. 12 વર્ષ થઈ ગયા, બીજો કોઈ કલર નહીં. આમાં કોઈ બીજો કલર લાગવો જોવે? એક જ વ્હાઈટ કલર, ધોતી અને જબ્બો. દુનિયાવાળાને જેને જે કેવું એ ભલે કહેતા. એટલે હું કેવું તમને એ વસ્તુ કહું છું કે જો આપણે જો અલગ અલગ પ્રકારના શોખીન હોય, વસ્ત્રોના, ખાવા પીવાના, રહેવાના, બસ એવી રીતે આપણા ઠાકોરજીની પણ સેવા કરવાની. આપણે દાડાના 3 વખત ભલે પહેરતા, પણ ભગવાનને 1 વખત તો પહેરાવો. કે ભગવાન તમે મને આટલો મોટો બંગલો આપ્યો, ગાડી આપી, આટલો મોટો બિઝનેસ આપ્યો, તો તમારી માટે પણ આ સુંદર મજાનું હું મંદિર બનાવું ઘરમાં. પણ આપણે મોટા મોટા બંગલાઓ બધા ખડકી દીધા. નક્ષતમ, 3 મોન, સાઈ વિલા મોન, હોમોન, ઘણા નહીં, મોટી મોટી સોસાયટીમાં બધા મોટા મોટા મકાન લઈ લીધા. પણ જ્યારે ભગવાનના મંદિરની વારી આવે ને એટલે આવડું મંદિર લાવે. આટલું નાનું મંદિર, પેલું નહીં આવતું લકડાનું. ભગવાને વળી શું મોટું મંદિર જોવે? આટલું નાનું મંદિર લાકડાનું લાવે, અને એ મંદિર પાછું છે ને રહોડામાં ઉપર લગાવી દે. રસોડું હોય ને ત્યાં ઉપર લગાવે. આખો દાડો કુકરની સીટી ખાધે જ જોઈએ ભગવાન. ખાલી એક ખિલ્લો લગાવે દિવાલમાં છે ને, એક ખિલ્લો લગાવે, અને એ મંદિરને ત્યાં શું કરે?
અને મંદિરની અંદર ભગવાન બેઠા હોય અને તમે જુઓ કે એક ખિલ્લા ઉપર ત્રિભુવનના નાથ લટકી રહ્યા છે. ભગવાન કે હું તને ના લટકાવું તો મારું નામ સાંભળો નહીં. આ કળિયુગનો જીવ છે. ભગવાન કે મેં તને મોટા મોટા રૂમો અને બધે વાસ્તુ પૂજન રાખે અને મોટો જમણવાર રાખે ને પછી બધાને બોલાવે કે જુઓ આ ગેસ્ટ રૂમ, આ બેડરૂમ, આ હોલ, આ બધું બતાવે. ઉપર તો બેસી એક્સ્ટ્રા અમારે હાળી આવે ને, અમારે વેવણ આવે ખાળી જીવન માટે અલગથી છે, એ બધું બતાવે. કને બનાવ્યો? અમે બનાવ્યો, એ બનાવ્યો. કોઈ એમ કે ના ના ભગવાનની કૃપાથી આ બધું થયું છે. કોઈ માણસને મોઢા પર આવે? આ બધા જઈને અહંકારી માણસો જે હોય ને એ વ્યક્તિ જે કે મેં કર્યું, હું કરું, બસ એ જ અજ્ઞાન. અરે આપણે તો હવારમાં પથારીમાં તો ઊભા નહીં થઈ શકતા, પણ ઊભા કોણ કરે છે? મારો પ્રભુ કરે છે, ભગવાન. એટલા માટે કહું થોડોક જીવ બાળો ભગવાન માટે, કે ભગવાન તમે કેટલી બધી કૃપા કરી છે. હે કૃષ્ણ કરુણા સિંધો, તમે કેટલા કરુણા સિંધો છો કે તમે આપણા શ્વાસ ચલાવો છો. તમે અમને જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી, સારા કુળમાં જન્મ આપ્યો, સંસ્કારી બનાયા. હવે બીજું બધું તમે શું? તમે મને હવા મફતમાં આપો, પાણી મફતમાં આપ્યો, સૂર્યપ્રકાશ મફતમાં આપ્યો. આ 3 દાડાથી હું જો ફોક્સ બળે કેટલું બિલ આવતું હશે. આ ખાલી આટલું અજવાળું છે ને, આટલું પારે આગળ તો અંધારું કોટ છે, ખાલી આટલામાં જ અજવાળું છે ને. આ તમે રોજ છે ને આખી રાત ચાલુ રાખો, મહિને કેટલું બિલ આવશે? આ 400 વોલ્ટનો છે. કેટલાનો છે? 400 વોલ્ટનો છે. આમ પેલું મીટર ગોળ ગોળ કેવડું ચાલુ થઈ ગયું છે. તો ભગવાન કહે છે કે મારે મોટો ગોળો છે. ચિયો? સૂર્ય દેવતા. એમાં ડીઝલ ના લાગે? આ ડીજે વાજી રહ્યો, કેટલું જનરેટરમાં કેટલું ડીઝલ બળતું હશે. એ આપણે ખાલી એક નફા નુકસાનની વાત કરીએ થોડી વાર માટે, કે જો આટલું બધું ડીજે અને લાઇટિંગ ને કેટલું બધું થયું અને એકી ઝાટકે 20 લીટર ખાઈ ગયું હશે ડીઝલ. 20 લીટરનો હિસાબ કરજો, શું ભાવ છે હાલ? 80 રૂપિયા છે ને, તો 150 રૂપિયાનું કેટલું થયું? 150 રૂપિયાનું ડીઝલ જતું રહ્યું. તો ભગવાન વિચાર કરો કે ખાલી એક ગામમાં ખાલી 200-500 માટે જો 150 રૂપિયાનું ડીઝલ જતું રહેતું હોય, તો મારે તો આખા બ્રહ્માંડમાં બધાને અજવાળું દેવાનું. મારે સૂર્યપ્રકાશમાં કેટલું ડીઝલ જતું હોય છે? એક એવરેજ ખાલી ગણો તો તમારા ઘરે કોઈ દાડો બિલ મોકલ્યું? અમારા ઠાકુરજીએ ભગવાને નથી મોકલ્યું. એટલે કે છે કે હે કૃષ્ણ કરુણા સિંધુ, તમે બહુ કૃપાળુ છો. હવા આપી, પાણી આપ્યું, પણ કોઈ દાડો ભગવાને બિલ નથી મોકલ્યું. અને તમે જુઓ કોઈ બી બેંકમાં જતા હોય, ઓફિસમાં જતા હોય, રેલવેની ટિકિટ કરાવી હોય કે કાંઈ પણ વસ્તુ, કોઈ ફોર્મ ભરવું હોય, અને આપણે ફોર્મ ભરવા જો ગીજામાં જુઓ તો પેન નથી, તો આપણે શું કરીએ? બાજુવાળા પાસે માગે ભાઈ લાવજો થોડી સહી કરવી છે. પેલો નહીં બેંક વાળા કરે બીજી સહી કરો, આ તો નહીં મેળ આવે. એટલે જેવી આપણે ખાલી સહી કરી અને પછી આપણે એને આપીએ પેન, તો શું બોલો છો? શું બોલો? થેન્ક યુ, તમારો બહુ બહુ આભાર કે તમે આ ચાઇનાની પેન આલી સાઇન કરવા માટે. અને જેવી આપણે આપીએ એટલે આપણે ધન્યવાદ માની, હાથ જોડીએ કે તમારો બહુ બહુ આભાર. પણ ભગવાને આટલી મોટી કરોડો રૂપિયાની કાયા આપી, ભગવાને કોઈ દાડો થેન્ક યુ કીધું આપણે? કે ભગવાન તમારો બહુ બહુ આભાર કે તમે મને જનાવરના શરીરમાંથી તમે મનુષ્યનું શરીર આપ્યું. આ દેવાવાળા મારા પ્રભુ છે, ભગવાન છે. આપ્યું છે તો એને લેતા પણ આવડે છે. અને લેહે એટલે એકી ઝાડકે લઈ લેહે. આપણે તો જોતા જ રહી જશું શું થયું મારા જીવનમાં, મારા પરિવારમાં શું થયું આ બધું. એટલે તમે ભગવાનની કૃપા માનો કે આપણા શ્વાસ ચાલે છે. આ કોરોનામાં લાખો લોકો જતા રહ્યા, પણ આપણે હજી સુધી જીવતા છીએ, એટલે ભગવાનની આપણી પર બહુ મોટી કૃપા છે અને કરુણા છે. એટલે આપણે એમ જ સમજવું જોઈએ કે ભગવાન મારી પર બહુ કૃપાળુ છે હજી સુધી, કે મારો જીવ હજી ટક્યો રહ્યો છે. એટલે ભગવાનની મહેર માનવી જોઈએ, ભગવાનની બહુ કૃપા માનવી જોઈએ, અને ભગવાનને રોજ પ્રણામ કરવા જોઈએ કે ભગવાન તમારી બહુ કૃપા છે, આશીર્વાદ માનવી. તો આવી રીતે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો.
અને તમારા જીવનને ભક્તિમય બનાવો અને આ મનુષ્ય જીવનથી ભવસાગરને હંમેશાની માટે તમે તરી જાઓ. હરે કૃષ્ણ. કોઈ આ નાની બેબી છે એ ભગવદ્ ગીતાના શ્લોકોનું ઉચ્ચારણ કરશે. હું ગીતાના 15મા અધ્યાયના શ્લોકો બોલું છું. ધ્યાનથી સાંભળવા વિનંતી છે. ऊर्ध्वमूलम् अधशाखम् अस्वस्थं प्राहुर्वयं छन्दांसि येष पर्णानि यस्तं वेद स वेदवित् अधः च ऊर्ध्वं प्रसुतान्तस्य शाखा गुणः प्रवृद्धा विषयप्रबाला अधः च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मानुषलोके न रूपं चेह तथोपलभ्यते नान्तो न चान्दिन् न च सम्प्रतिष्ठा अस्वास्थमेनां सुविरूढमूलम् असंशयेन दड्डेन चित्वा तत्पदं तं परिमार्गितोऽयम् अस्मिन् गतानि निवर्तन्ति भूय त्वमेव चार्धं पुरुषं प्रपद्ये यत प्रबुद्धि प्रसुता पुराणि निर्माणमोहा जितसङ्गदोषा आध्यात्मनित्या विनिभूतकामा द्वन्द्वे विमुक्ता सुखदुःखसंज्ञे गच्छन्तमूढा पदं वयं तत् न तद्भाषयते सूर्यो न च शाङ्को न पावक यद्गत्वा न निवर्तन्ति तद्धामा परं मम ममैवंशो जीवलोके जीवभूता सनातनं मनषष्ठानि दिन्यानि प्रकृतिर्कर्षति शरीरं यद्वाप्नोति यचापुक्तामतिश्व रोहित्वैतानि संयाति वायुर्गन्धानि वासन् श्रोत्रं चक्षुप्रश्नं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनाश्रय विषयानुपवसेवते श्रद्धावान् लभते ज्ञानं तत्परं सैतेन्द्रिय ज्ञानं लब्ध्वा परां शान्ति अचिरिणाधिगच्छति. ધન્ય છે આ દીકરી અને એના માતા પિતાને. નિશ્ચિત ગેરંટી છે સત્ય વસ્તુ તમને કહું છું કે નિશ્ચિત એની માતા એમના પિતાએ નિશ્ચિત સત્કર્મ કર્યા છે કે આ દીકરી આટલું સુંદર ભગવદ્ ગીતાનું મોઢે પાઠ કરે છે. આપણને થોડુંક દુઃખ લાગવું જોઈએ કે આપણને ગીતાનો એક પણ શ્લોક યાદ નથી કે નથી ક્યારે એવું આપણને હૃદયમાં થાય કે હવેથી આપણે ભગવદ્ ગીતા રોજ વાંચશું. વાંચવાથી આપણું હૃદય પવિત્ર બને છે અને આ વસ્તુ કરવી જોઈશે દરેકે. ભલે આપણો કોઈ ધારો ન હોય કે આપણે બનાસકાંઠામાં કૃષ્ણ ભક્તિ નથી. અમે જ્યારે ઇકો ગાડીમાં બધા લોકો આવતા હતા, બધા ભક્તો બધા લોકો એ જ ચર્ચા કરતા હતા કે દુનિયામાં બધી જગ્યાએ ભજન કરે પણ બનાસકાંઠામાં છે કે શું હે કે કોઈ કૃષ્ણ તરફ વળતું નથી, બધા ભુવા તરફ વધારે વળે. મેં કીધું આ બાજુ ધારો જે બાજુ છે. આ તો અમે મુંબઈમાં મોટા થયા એટલે ન કે અમે એ જ કરતા હોત કે ચી બાજુ જો મેરવાડા જો કે મેથોણ જો ચિયો ભૂવો હારો છે, અમારે ભેંસ દૂધ નહીં દેતી, અમારે છોડીને કોઈ હરખું થતું નથી, શું કરશો હવે. એટલે કહેવાનો ભાવ શું છે કે જે સંઘમાં માણસ રહેલો હોય ને એને એ જ વસ્તુ ફાવે. કોઈ પણ દુઃખ પડે કે હેડજો ચો જ આવે એટલે કે
પર સારું જુએ છે. પછી કે ટોપરાની બાધા રાખો ને જીની રાખો ને ચોખાની રાખો, ગમે જેટલી બાધાઓ રાખો, થોડા દાડા કે સારું છે, હવે તો સારું છે, અને વળી હતું એવું ને એવું. એટલે આ બધી વસ્તુ છે ને, હું એમ નથી કહેતો કે આ ખોટી વસ્તુ છે, હું તમને એ વસ્તુ કહું છું કે આ બધી વસ્તુ સત્ય છે, પણ તમે એમાંથી દૂર નીકળો. એમાં તમે રચ્યા પચ્યા મત રહો કે આ બાધા રાખો તો આમ થઈ જાય. અરે તમારા જીવનમાં જે વસ્તુ તમને મળવાની છે ને, એ ભગવાન કહે છે કે હું પણ એમાં રોકી શકતો. તમને જે મળવાનું છે તો તમને ગેરંટી સાથે મળવાનું છે, પણ તમે એમ કહો કે આ દેવતાની કે આ પિતૃની ઉપાસના કરું ને આ બાધા રાખું ને આ કરું, એ તમને ખાલી ઉછીને આપશે, બાકી તમારે ચૂકવવું તો પડશે. આપણે બધા હીરાના બધા હીરા કહે છે, હું તમને કહું છું, બરોબર છે? બધા લોકો હીરાનો ધંધો વેપાર કરતા હોય, હીરા ઘસવાળા હોય, એ બુધવાર હોય તો શું માગે? હજી ઉપાડ આલજો શેઠ. પણ એ પગારમાં શું થાય? બસ આપણને એમ લાગે હા પૈસા આયા, પણ 5 તારીખ પગાર થાય ને એમાં કાપી નાલશે. એટલું તમે સમજી લેજો. એટલે જે આપણા જે પિતૃઓ જે છે ને, ઘરના જે પણ પિતૃઓને આપણે માનતા હોય, જાપડી મેલડી જે પણ હોય, એ બધા પિતૃઓ આપણને શું કરે છે? ઉધાર ઉપાડ આલે આપણને કે લ્યો. પહેલાનું આપણે ધારો કે આપણે 30 વર્ષના છે, પણ 35 વર્ષમાં જે આપણને જે પુણ્ય મળવાનું હતું એ આપણને 30 વર્ષે આપી દે. મગજમાં બેઠી વાત? જેમ આપણને ઉપાડ મળ્યો પણ ત્યાં પગારમાં કપાઈ જશે. એવી રીતે ભગવાનનું વસ્તુ એવી છે કે જો તમારે માગવું જ હોય તો ભગવાન પાસે માગો. કારણ કે ભગવાન સ્વયં ગીતામાં કહે છે, પિતા અહમસ્ય જગતો માતા ધાતા પિતા અહમ. હું જ બધા જીવોનો પિતા અને માતા છું, અને બધાનું પાલન પોષણ કરવા વાળો પણ હું જ છું. તો તમે જો મારી શરણમાં આવશો ને તો તમને બધા પાપોથી મુક્ત કરી દઈશ. એટલે કાંઈ પણ માગવું હોય તો મારા પ્રભુ પાસે માગો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સ્ટીકર છે. આનું આમ કાગળ ઉખાડી અને જ્યાં લીસી જગ્યા હોય, ફર્નિચર હોય કે કોઈ પણ દિવાલ લીસી હોય ને, જે ઓઇલ પેન્ટ કલર લગાવ્યો હોય એમાં તરત ચોંટી જશે. તો ખેતરમાં હોય કે ઘરે હોય ત્યાં પણ તમે લગાડી શકો. જેની પાસે ન હોય એ લોકો આપી દો. અને બીજી વસ્તુ, અહીંયા જે 3 દિવસ જે કથા થઈ એની યુટ્યુબ ચેનલ ઉપર આ કથા 3 દિવસની આપણા ગામની જે કથા છે યુટ્યુબ ચેનલ ઉપર છે. અને એ ચેનલનું નામ છે કૃષ્ણ મેધાદાસ. મારું નામ છે કૃષ્ણ મેધાદાસ. આમ તો મારું આધાર કાર્ડનું નામ છે કીર્તિ શંકરભાઈ પ્રજાપતિ, પણ આધ્યાત્મિક નામ જ્યારે ગુરુ બોધ લે ને, ગુરુ દીક્ષા શિક્ષા લે, જ્યારે મેં 2006માં દીક્ષા લીધી હતી એ સમયે મારું નામ ચેન્જ કરી દીધું. એટલે બધા સંપૂર્ણ જ્યાં જ્યાં મારા સંબંધો છે બધા મને કૃષ્ણ મેધાદાસ તરીકે ઓળખે છે. તો યુટ્યુબ ચેનલ છે મારી કૃષ્ણ મેધાદાસ, એનામાં રોજની અવારનવાર ડેલી લાઈવ કથાઓ આવે છે. ફેસબુક અને યુટ્યુબ પર લાઈવ કથાઓ આવે છે, તો તમે બધા જોઈ શકો છો. આપણું મંદિર ધનિયાણા ચોકડી છે. દર રવિવારે ત્યાં બહુ મોટો કાર્યક્રમ હોય છે, અને રોજનું ત્યાં અલગ અલગ ભગવાનના ઉત્સવો અને કીર્તનો થાય છે. જ્યારે પણ તમે એ બાજુ તમે આવો તો ધનિયાણા ચોકડી પર આપણું મંદિર છે, અને ભગવાન જગન્નાથજી ત્યાં વિરાજમાન છે. ભગવાનના તમે દર્શનનો લાભ લઈ શકો છો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે ચાલુ કરો, નેચરનું દબાવો, નેચરનું વાયર દબાવો અંદર. હરે કૃષ્ણ 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 હરે 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 રામ
રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારી નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી નાથ નારાયણ વાસુદેવ ગોવિંદ હરિ મુરારી નાથ નારાયણ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી નાથ નારાયણ વાસુદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો
श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। त्रिभुवन मंगलम हरिनाम संकीर्तन महायज्ञ की जय। राधा कृष्ण भगवान की जय। सीताराम लक्ष्मण हनुमान जी महाराज की जय। श्रील प्रभुपाद महाराज की जय। ओम नमः पार्वती फते हर हर महादेव। ગંગા મૈયા યાત્રા સંઘ જૂના લક્ષ્મીપુરા જે છે, ગંગા મૈયા યાત્રા સંઘ દ્વારા વૃંદાવનની જાત્રા અને વૃંદાવનમાં 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેની અત્યારે એમના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને લગભગ 1500 જણાનું આયોજન છે. અને જેને પણ એ 7 દિવસનો ત્યાં કથાનું આયોજન છે અને 2 દિવસ રેલવેમાં આવવા જવાના. તો ટિકિટ ભાડા સાથે માત્ર 3000 રૂપિયા 9 દિવસનો પ્રવાસ છે. અને એ કથા વક્તા તરીકે મને સેવાનો લાભ મળ્યો છે. હમણાં પણ ગયા હતા હરિદ્વારમાં, એટલે એનો લાભ મળ્યો હતો. તો 3 એપ્રિલથી અહીંયા જવાનું છે. 3 એપ્રિલથી અહીંયાથી નીકળવાનું છે. સાંજની ટ્રેન છે. તો જેને પણ નામ લખાવવું હોય, ગંગા મૈયા યાત્રા સંઘ, બાબુભાઈ ચડોખિયા, એ આમાં સપ્તઋષિમાં છે. અને મહેન્દ્રભાઈ અઢવાણ જે લક્ષ્મીપુરાના છે. આ લોકો બધા 6-7 જણા લીડરો છે સપ્તઋષિ. અને એ લોકો, એમની નીચે કમિટી છે 30-40 જણાની, અલગ અલગ ગામડાઓની. તો બધા લોકો શું છે કે આવી યાત્રામાં લોકો જોડાય છે. રહેવાનું જમવાનું બહુ સુવિધા સારી હોય. તો જેને વ્રજ ધામના દર્શન કરવા હોય એ લોકો દર્શન કરી શકે છે. ચોથા મહિનામાં, એપ્રિલ મહિનામાં 3 તારીખે અહીંયાથી જવાનું, 4 તારીખે સવાર વહેલા પહોંચી જાઓ. એટલે 4 તારીખથી કથા ચાલુ થાય. તો સવારમાં કથા થશે, 8 થી 12 કથા. બપોરે 12 વાગે જમી અને બધા પોતપોતાની રીતે બધાને દર્શન કરવા જવાનું. ટિકિટ વગર 1500 રૂપિયા, ટિકિટ સાથે 3000 રૂપિયા છે. તો જેને પણ આવવાની ગણતરી હોય એ વહેલા તે પહેલાના ધોરણે. પછી છેલ્લે કદાચ લોકો નામ લેવા કે અમારે બી આવવું છે, અમારે આવવું છે, તો પછી ત્યાં મુશ્કેલી પડશે. જેને બી આવવાની ગણતરી હોય 4 મહિના પહેલા ટિકિટ થાય છે. તો જેને બી આવવાની ગણતરી હોય એ લોકો ફટાફટ પોતાના નામ નોંધાવી દે.